ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। અત્યાર સુધી મોટા ભાગે જે પરિણામો જાહેર થઈ રહ્યા છે એમાં ભાજપ જે છે ઘણી જગ્યાએ હજુ મજબૂત જોવા મળી રહી છે, પરંતુ જે પ્રમાણેના દાવા કરવામાં આવતા હતા ભાજપના ઉચ્ચ નેતાઓથી લઈને દિગ્ગજ નેતાઓથી લઈને જે સ્થાનિક નેતાઓ છે તમામ દ્વારા કે જે વિપક્ષ છે પોતાનું ખાતું પણ નહીં ખોલાવી શકે, પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પરિણામ સામે આવી રહ્યા છે એમાં લગભગ 5 તાલુકા પંચાયત જે છે આમ આદમી પાર્ટીએ પોતાના કબજે કરી છે। અમદાવાદમાં જે ખાડિયા 1972 થી ભાજપનું ગઢ કહેવાતું હતું, જેને હજુ સુધી તોડી નતું શકાયું, એ આખી ભાજપની પેનલ ખાડિયામાં હારી ગઈ છે। અમદાવાદમાં પણ ક્લીન સ્વીપ નથી મળી। એટલે આ આખું જે વાતાવરણ છે, જે પરિણામો સામે આવી રહ્યા છે, પરિણામો શા માટે આવા દેખાઈ રહ્યા છે? જે મતદાન થયું હતું, મતદાન સરેરાશ ખૂબ ઓછું થયું હતું, પરંતુ એ ઓછા મતદાનમાં પણ ક્યાંક ને ક્યાંક જે વિરોધની લહેર સાથેના પરિણામ જોવા મળી રહ્યા છે, તો તેના વિશે ચર્ચા કરવી છે કે આ પરિણામો જે સામે આવી રહ્યા છે તેના પાછળના શું રાજકીય કારણો છે, શું તારણો છે। હાલ અમારી સાથે આમ આદમી પાર્ટીના નેતા ઓમ કોટવાલ જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક એવા તારક ઠાકોર જોડાયેલા છે। કોંગ્રેસ અને ભાજપને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ બંનેની ક્યાંક એવી પોલિસી હતી કે આમ આદમી પાર્ટી સાથે નથી બેસવું, એટલે બંને હાજર નથી રહ્યા। ભાજપ ઘણી જગ્યાએ સત્તા મેળવી રહ્યું છે, તેમ છતાં પોતાનો જાણે ઉત્સાહ વ્યક્ત કરવા પણ હાજર નથી રહ્યા, અને કોંગ્રેસ તો હજુ એ જ દિશામાં છે જેટલું જે વિપક્ષ છે એ વિપક્ષની ભૂમિકામાં હજુ સુધી આવી નથી રહ્યું। તેમ છતાં આમ આદમી પાર્ટીની સાથે ન બેસવાનું તેમનું વલણ છે। તો જે ભાજપ અને કોંગ્રેસ નથી એની સિવાય જે આપણી સાથે હાજર છે તેમની સાથે ચર્ચા કરીશું કે જે પરિણામ આવી રહ્યા છે, પરિણામ પાછળના કારણો અને તારણો શું છે, જનતાનો શું મિજાજ છે, અને આ પરિણામથી જનતાનો કેવો મિજાજ દેખાઈ રહ્યો છે, અને આવનારી ચૂંટણી પર આ પરિણામની શું અસર પડશે। નમસ્કાર ઓમભાઈ, જે પ્રમાણે પરિણામ આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 5 તાલુકા પંચાયત કબજે કરી લેવામાં આવી છે, શું કહેવું? પહેલાં તો હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે અમને અહીંયા આમંત્રણ આપ્યું, અને આપને ખ્યાલ છે કે કોંગ્રેસ ને ભાજપ બંને પાછા એક જ ભેગા મળી ને ડિસિઝન લીધું છે કે આમ આદમી પાર્ટી ભેગા એમણે દેખાવું નહીં સ્ક્રીન ઉપર। આને એક છોકરમત્તા કહેવાય। એસ્પેશિયલી ચલો ભાજપનું તો કારણ સમજીએ છીએ કે એ ગભરાઈ રહી છે। આ વખતે પહેલીવાર અમદાવાદની અંદર ગાબડું પાડ્યું છે અમે, એટલે ભાજપ સ્વાભાવિકતાથી ગભરાઈ રહી છે તો દેખાય છે। પણ કોંગ્રેસને તો સીધી વાત એ છે કે હવે બીજા નંબર ઉપર અમે આવી ગયા છીએ વોટ શેર ઉપર જોવા જઈએ તો। 5 તાલુકા પંચાયતો જીત્યા છીએ, અને જેમ કે ટ્રાઇબલ બેલ્ટ છે, ટ્રાઇબલ બેલ્ટની અંદર અમારા ચૈતરભાઈ જે નેતા છે એમના લીધે ને આ બધા અમારા કાર્યકર્તાઓને લીધે ત્યાં બહુ વ્યવસ્થિત રીતે મત મળેલા છે। ગોપાલભાઈના એરિયામાંથી સારા મત મળેલા છે, અને ઈશુદાનના ભાઈને મત વિસ્તારથી પણ ગાબડું પાડેલું છે। એટલે આ જે છોકરમત્તા જે કોંગ્રેસની છે એ થોડીક નિંદનીય છે। બાકી આપ જોવા જાઓ તો જે એક જૂની એક પ્રણાલી ચાલી આવતી હતી, અને જે કોંગ્રેસ વારંવાર કહેતું હતું કે ગુજરાતની અંદર તાસીર છે કે ત્રીજી પાર્ટી ક્યારે આવી નહીં શકે, એ ચોખ્ખી રીતે ખોટી પ્રૂવ થઈ ગઈ છે। આની ટેકનિકાલિટીઝ ને નુઆન્સીસ જો જોવામાં આવે તો 5000 ઉમેદવારો અમે ઊભા રાખેલા છે, અને 5000 ઉમેદવાર એટલે 5000 હાથ। જે ભાજપ એણ કેળ પ્રકારેના આવી ચૂંટણીઓ જીતતી હતી એમાં 5000 અમારી પાસે ચૈતર વસાવા આવી ગયા છે, 5000 ગોપાલ ઇટાલિયા આવી ગયા છે, 5000 ઈશુદાનભાઈ આવી ગયા છે, 5000 હેમંત ખવા આવી ગયા છે। એટલે અમારું એક સંગઠન મજબૂત થઈ રહ્યું છે, અને એનાથી કદાચ કોંગ્રેસ ને ભાજપ બંને ગભરાઈ રહી છે। જી તારકભાઈ, જે પરિણામ આવ્યા છે, જે પરિણામ સામે આવી રહ્યા છે, ભાજપ અત્યાર સુધી એવું કહેતું હતું કે ક્લીન સ્વીપ આવવાની છે, જે 700 થી વધુ બેઠકો બિનહરીફ થઈ હતી, એ બાદ એમનું એવું એટીટ્યુડ હતું કે 700 થી વધુ બેઠકો તો અમે વગર ચૂંટણીએ જીતી ગયા છીએ, અને પછી પણ અમે આ જ રીતે જીતવાના છીએ। પરંતુ જે પરિણામ સામે આવી રહ્યા છે, જે કોન્ફિડન્સ એમનો જે હતો એ કોન્ફિડન્સ પ્રમાણેના પરિણામ નથી આવી રહ્યા, શું કહેવું? બેન, આમાં વાત એવી છે કે કોઈ બી રાજકીય પક્ષ હોય તો એ ચૂંટણી પહેલાં એમને ખબર હોય કે શું માહોલ ચાલી રહ્યો અને શું રિયલિસ્ટિક પરિણામ આવશે, પણ હંમેશા ઘોષણા એવી જ થતી હોય કે જેના કારણે તમે સાયકોલોજીકલી જે જનતા હોય એને તમે
પ્રયત્ન કરો રીઝાવા માટેનો. જેમ કે 2024 લોકસભાની વાત કરો તો 400 પારનો નારો આપેલો હતો. હવે એ એક સાયકોલોજીકલ હતો કે ભાઈ અમારે 400 પાર આવવાની જ છે, તમે માની જ લો. પણ એનો નેગેટિવ ઇમ્પેક્ટ એ પડે, ઘણા લોકો વિચારે કે આટલી સીટો આવતી જશે, તમારે વોટ આપવાની ક્યાં જરૂર છે. એ જ રીતે અહીંયા આગળની વાત કરીએ તો સત્તાધારી પક્ષ હંમેશા એ જ પ્રયત્ન, ગઈ વખતે 156 સીટો આવી, વધીને 161 થઈ ગઈ. હવે આ વખતે પૂછવામાં આવશે તો એ એમ કહેશે કે 182 અમે જીતી જશું, કારણ કે એમને તો નેરેટિવ જ સેટ કરવો હોય કે વિપક્ષ કંઈ કામ કરતું નથી. પણ અત્યારે હાલની વાત કરીએ તો આજની તારીખના અંદર તમે રાજનૈતિક વિશેષજ્ઞ તો ઠીક, સાથે પણ એક નાગરિક તરીકે હું જોઉં તો તમને દરેક જગ્યાએ કામ થયા, નો ડાઉટ. પણ એ મોટાભાગે મોટી સિટીઝ હોય, કોર્પોરેશન્સ હોય, અમદાવાદ, સુરત, બરોડા, એ બધા અંદર તમને એ દેખાશે વિકાસ કે જેને લોકો વાત કરતા હોય. પણ ગુજરાતના દરેક વિસ્તારમાં તો એ વિકાસ તમને જોવા નથી મળતો. શિક્ષા હોય, રોજગાર હોય, સ્વાસ્થ્યની વાત હોય, કરપ્શનની વાત હોય, એ તમને દરેક જગ્યાએ તાલ વ્યાપક સ્તરે જોવા મળે જ છે. બરાબર. હવે આજની તારીખના અંદર ભલે વિકસિત ગુજરાત, વિકસિત ભારતની વાતો કરતા હોય, પણ રોડ, રસ્તા, ગટર, પાણીની સમસ્યાઓ બહુ મોટા પાયે છે, જે અત્યારે હાલ મીડિયાએ પણ છેલ્લા 10-15 દિવસમાં જોયું હશે કે જે બી જગ્યાએ જતા હતા ત્યાં વિરોધ થતો હતો લોકોનો. એટલે આજની તારીખમાં વિપક્ષ માટે એક સ્પેસ છે. મતલબ 100માંથી હું આનું ત્યાં સુધી 50% આસપાસ કે કદાચ 55% બીજેપીના વોટ બેંક છે જે એને વોટ આપે છે, પણ 40-45% એ વિપક્ષ માટે આજની તારીખના અંદર એ વોટ બેંક છે જ. વાત એ છે કે તમે એ જનતાનો વિશ્વાસ જીતીને વોટ લઈ શકો છો કે નહીં. તમે એ જનતાના મતલબ તમે રસ્તા ઉપર જાઓ, એ મુદ્દા ઉઠાવો, પછી એના માટે તમારે જે કરવું પડે એ કરવા તૈયાર હો, તો જનતા વિશ્વાસ કરશે. એ 40-45% મત તો આપશે, પણ સાથે સાથે ઘણા એવા લોકો છે જે સત્તામાં પણ હશે, પણ કદાચ એ વિચારતા છે કે ભાઈ વિપક્ષ મજબૂત નથી તો વોટ આપીને શું કરીએ, કાલે આયરા લોકો જતા રહેશે. તો એ 10% લોકો તમારા તરફ આવી શકે, બહુ મહેનત માગશે પણ થઈ શકે. હવે આના અંદર વાત કરીએ તો જેમ ઉદાહરણ તરીકે આજની તારીખના અંદર તમે જિયોગ્રાફિકલી જુઓ કે કાસ્ટ ઇક્વેશનના હિસાબે જુઓ વોટ બેંક, તો તમે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે આજની તારીખના અંદર કોંગ્રેસનો જે વોટ બેંક હતો એ એના ઉપર હજી એમનું સૌથી આગળ જે મુખ્ય વિપક્ષ છે. અને સૌરાષ્ટ્રના અંદર પહેલાં કોંગ્રેસ જ હતી, પણ ધીમે ધીમે ત્યાં આગળ આમ આદમી પાર્ટીએ પગ પેસારો કર્યો. એ વોટ બેંક એ વિસ્તારના અંદર અત્યારે હાલ બી તમે સીટો લાવ્યા. ઓકે, એટલે એનો મતલબ એ કે વિપક્ષ કોંગ્રેસને નથી આપતી, એમને લાગ્યું કે ભાઈ આ એક નવો વિપક્ષ આવ્યો છે, સારી રીતે કામ કરતો, અમે એમને મત આપીએ. તો આના અંદર જો એઝ અ હું નોર્મલ નાગરિક તરીકે બી વાત કરું તો ગઈ વખતે 161 સીટો કેમ, 156 સીટો કેમ આવી હતી બીજેપીની 25 વર્ષના શાસન પછી? તો એવું કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ નહોતું કે જેના કારણે એના આગલા વર્ષે 99 સીટો આવી અને પછી 156 સીધી થઈ જાય. એટલે એ કંઈ વિકાસના કારણે કે એના કારણે નહોતું આવ્યું. એ સિમ્પલ મેથેમેટિક્સ હતું કે જે લોકો બીજેપીના વોટ નહોતા આપવા માગતા, કે જે લોકોને લાગતું હતું કે બીજેપી સારું કામ નથી કરી રહી, એ કોંગ્રેસને આપતા હતા. 50-55% બીજેપીને વોટ મળતા હતા, 45% કોંગ્રેસને. પણ જ્યારે આમ આદમી પાર્ટી આવી એટલે લોકોને લાગ્યું ભાઈ ચલો કોંગ્રેસે ઘણા મતલબ જે કહેવાય ધારાસભ્યો બીજેપીમાં જતા રહ્યા, કંઈ મહેનત વોકલ નથી કરતા, તો એ જે 45%માંથી 13% વોટ જતા રહ્યા આમ આદમી પાર્ટીમાં. એટલે કોંગ્રેસે ના જીતી શકી અને આમ આદમી પાર્ટીએ ના જીતી શકી. એમની 5 સીટો આવી, પેલાની 17 સીટો આવી, પણ ભાજપની 156 સીટો થઈ ગઈ. એટલે પ્યોર એરેથમેટિક્સ જ હતું એના અંદર. તો આજની તારીખના અંદર મારું એવું મંતવ્ય કે બધી વિપક્ષની વાત કરું, વિપક્ષના ઉદ્દેશથી તો લોકશાહી મજબૂત કરવા માટે એક સરળ વિકલ્પ એ જ છે કે વિપક્ષ એ પોતાના વિસ્તારો નક્કી કરે, એ વિસ્તારના મુદ્દાઓ નક્કી કરે, એ વિસ્તારની કાસ્ટ ઇક્વેશન કે શું સામાજિક પરિસ્થિતિ છે, સોશિયલ એન્જિનિયરિંગ કરે અને પોતાના વિસ્તારમાં મજબૂત થાય. પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તો એના કારણે શું આપણને સારું ગવર્નન્સ એ મળશે. અને જે સત્તાધારી પક્ષ હોય જે માનતું હોય કે ના ભાઈ અમે જ દરેક જગ્યાએ જીતીશું, તો એમને બી એક રિયલિસ્ટિક તમને એક ક્રોસ ચેક મળે કે ના ઘણી જગ્યાએ તમારું કામ એટલું સારું નથી, તો એમાં સુધારા થઈ શકે. પણ એ વિપક્ષને એ પછી ઘણી વસ્તુઓના અંદર એ મુદ્દા સમજવા પડશે, એમના વિસ્તાર સમજવા પડશે. અને ઘણી જગ્યાએ તમે જેમ કે એમને લોકસભામાં ગઠબંધન કર્યું હતું, તો એવા ઓપ્શન બી એમને વિચારવા પડશે, કારણ કે રિયલિસ્ટિકલી આજની તારીખના અંદર વિપક્ષ સીટો લાવશે. બેન આમાં કેવું કે પોલિટિક્સના અંદર જે તમને બતાવવામાં આવતું હોય જે રિયાલિટી હોય એ અલગ વસ્તુ હોય. હા, અને જો તમે રિયલિસ્ટિકલી ટ્રેજેક્ટરી જોશો ને, મારું એવું અંગત માનવું કે કોંગ્રેસ એની રીતે મહેનત કરે, આમ આદમી પાર્ટી એની રીતે મહેનત કરે, એકબીજાનો વિરોધ કર્યા જાય અને પછી આ જ વસ્તુ રહેશે
તો મોરલેસ એનો ફાયદો બીજેપીને જ થવાનો કે એન્ટી ઇન્કમ્બન્સીના જે વોટ હશે સ્પ્લિટ થઈ જશે અને સ્પ્લિટ થઈ જશે એટલે બીજેપી વન વે જીતી જશે. હવે તમારે એ વિચારવાનું છે કે ભાઈ અત્યારે હાલ અમે સત્તામાં છીએ જ નહીં, આમ આદમી પાર્ટી હાલ નથી અને એની તાકાત બી નહીં કે સિંગલ હેન્ડેડલી સરકાર બનાવી શકે. ના કોંગ્રેસની આજની તારીખમાં એવી પરિસ્થિતિ, એનું ગ્રાસરૂટ લેવલે એના વિઝન સાથે જોડાયેલા લોકો બહુ, પણ એ સત્તા લાવી શકે આજની તારીખમાં કોંગ્રેસ એ પરિસ્થિતિમાં નહીં. તો એને રિયલિસ્ટિક સમજવું પડશે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીશું, એના કરતાં મૂળ ઉદ્દેશ હોવો જોઈએ કે અમે સત્તામાં કોઈ પરિવર્તન લાવીએ યા તો વિપક્ષને. ઉદાહરણ તરીકે 182માંથી ભાજપને ખાલી માની લો 95 જ સીટો આવે તો તમને ગુજરાતમાં અલગ લેવલની જ રાજનીતિ જોવા મળશે. ભલે એમની સત્તા આવી જશે પણ વિપક્ષવાળા જે અત્યારે હાલ તમને કોઈ જગ્યાએ દેખાતા નથી, ઘણી જગ્યાએ દમન થતું એ જોવા નહીં મળે કારણ કે એમના બી ન્યૂઝ ધારાસભ્યો છે. તો જો એ રાય સમજી વિચારીને પોતપોતાના સ્ટ્રોંગ હોલ્ડ નક્કી કરે અને ગઠબંધન થાય ના થાય અલગ વસ્તુ, પણ એટલીસ્ટ તમે એ વિષય પર ચર્ચા કરી શકો. તો આ એમની આઈડિયોલોજી ડિફરન્સ હોઈ શકે, એમના નેતાઓના વિચારો અલગ હોઈ શકે. હું કેમ આ કહી રહ્યો છું કે મારા વિપક્ષ મજબૂત જોઈએ ગુજરાતમાં. તમે જ્યારે કોઈ પણ પાર્ટીને નિરંકુશ સત્તા આપી દો, 70 અત્યારે હાલ બધી કોર્પોરેશન ભાજપ જીતે, બધા જિલ્લા પંચાયત, બધી તાલુકાએ જીતે, એટલી બધી સત્તા જ્યારે કોઈના જોડે જતી રહે ને તો ઘણા બધા લોકો એવા હોય ને કે જે એનો દુરુપયોગ કરતા હોય, પણ વિપક્ષ મજબૂત હોય તો ફાયદો થાય. એટલે આ લોકો માટે હું કહું છું કે સત્તા ભલે ભાજપને આપી હોય તો આપો, પણ એ 50-55% સુધી બહુ હોય, 45% વિપક્ષના આપશો તો તમને જ ફાયદો થશે. તારકભાઈએ જે પ્રમાણે વાત કરી કે જે વિરોધના મત છે કે જે નાખુશ જનતાના મત છે એ જે વિપક્ષી પાર્ટીઓ છે એમને પોતાની પાસે લાવતા કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તમે ગોપાલ ઇટાલિયાની વાત કરી કે હવે આટલા ગોપાલ ઇટાલિયા મળ્યા છે અમને, પરંતુ ગોપાલ ઇટાલિયાએ આપણે જોઈએ તો સુરતમાં બહુ સભાઓ ગજવી હતી, જે દ્રશ્યો જોયા હતા એ ખૂબ અમને તો નવાઈ લાગે એવા હતા કે 10-10, 15-15 હજારની ભીડ જે ભેગી કરી હતી, એમણે લોકો અડધી રાત સુધી એમને સાંભળવા બેઠા હતા. પણ ગોપાલ ઇટાલિયા સુરતમાં કાચા પડ્યા એવું લાગે છે કે જે મત કન્વર્ટ કરવાના હતા એમાં. બેન, ગોપાલભાઈની જો વાત કરીએ તો એ સોશિયલ મીડિયા પર બહુ પોપ્યુલર છે અને બધા એમની અપડેટ્સ જોતા જ હોય છે. એસ્પેશિયલી જે ડેમોક્રેસીને લોકતંત્રને સશક્ત કરવા માટે ને જે રીતે તારકભાઈએ કીધું કે કમસે કમ એક સશક્ત ઓપોઝિશન લાવવા માટે એમને ઘણા બધા લોકો ફોલો કરતા હોય છે. એમનું આખું જે નેરેટિવ હતું આ વખતે પોલિટિકલ, એ એમના છેલ્લા વિડીયો વગર પૂરું ના થાય. છેલ્લા વિડીયોની અંદર ગોપાલભાઈએ આક્ષેપ મૂકેલા હતા કે આખું તંત્ર અને એન કેન પ્રકારે ભાજપે એડી ચોટીનો પૂરેપૂરો દમ લગાડી દીધો છે સુરતમાં. ગોપાલભાઈએ એમની સ્પીચમાં વારંવાર શું કીધું એ સાંભળવા જેવી વાત છે ને આપણી જનતાને પણ આ વસ્તુની નોંધ લેવા જેવી છે કે જ્યારે CR પાટીલ એવું કહે છે કે તમને બધી સીટોથી હટાડી દેશો, તો અમે શું કીધું? કાંઈ વાંધો નહીં ભાઈ, તમે મોટા માણસો, તમે હટાડી દેશો અમને બધી સીટોથી, અમને હરાવી દેશો, પણ તમે એવું કીધું કે તમે સુરતની અંદર આ જિલ્લાની અંદર આ ડિસ્ટ્રિક્ટમાં આવી રીતે તમે પૂરેપૂરી રીતે એડ્યુકેશન વ્યવસ્થિત રાખશો, સારી સ્કૂલો બનાવશો. એટલે આ કામની રાજનીતિ નથી રહી અને એના માટે કરીને અલગ અલગ રીતે અમારે પણ પ્રયાસ કરવા પડતા હોય છે. જ્યારે કહેવામાં આવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભેગા બેસીને ડ્રોઈંગ બોર્ડ ઉપર જવું જોઈએ, આ તો ભેગા બેસતા જ નથી. આ તો ભાજપ ભેગા જઈને અમને બોયકોટ કરવાવાળી વાતો કરે છે. એટલે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઠીક છે, રાજનીતિમાં બધા પોતપોતાની કોશિશ કરે છે, પણ આપણે જાણીએ જ છીએ, આપણે ગુજરાતમાં જ રહીએ છીએ, ક્યાંય બહાર રહેતા નથી. હું તો વકીલ તરીકે આપને એવું કહું કે એવા પણ ઇન્સિડન્ટ્સ થયા છે. આ જ ઇલેક્શનમાં તારકભાઈ સાથે હમણાં જ અમુક વાર પહેલાં મારી વાત થઈ કે એટ્રોસિટીના કેસ કરવામાં આવ્યા ચુનાવ પ્રચારના 4 દિવસ 3 દિવસ પહેલાં, અને એ એટ્રોસિટીના કેસ ખોટા જ નહીં, એક STના વિરુદ્ધ ST એટ્રોસિટીનો કેસ કરે. હવે કાયદાની પોઝિશન એ છે કે તમારી પાસે એન્ટિસિપેટરી બેલનો રૂમ નથી મળતો, એટલે તમારે જઈને હાયર કોર્ટમાં મેટર દાખલ કરવી પડે. 4 દિવસમાં તો સુનાવણી ના આવે. એટલે જ્યારે સત્તા પક્ષ આટલું એગ્રેશન અને આટલું બેફામ થઈને કામ કરતું હોય તો સ્વાભાવિકતા છે કે જેટલી પણ અમે કોશિશ કરીએ છીએ એમની સામે જે રિઝલ્ટ મળ્યા છે સારા જ કહેવાય.
જી તારકભાઈ, તમારી પાસે આવીશ. જે પ્રમાણે હમણાં જ મેં વાત કરી કે 700 થી વધુ બેઠકો, આશરે 737 જેટલી બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. સામે કોઈ ઉમેદવાર જ નતો. ઇવન લોકોને નોટામાં વોટ આપવાનો અધિકાર છીનવી લીધો કે મને કોઈ નથી પસંદ, એ કહેવાનો અધિકાર પણ લોકો પાસેથી છીનવાઈ ગયો. હવે 700 થી વધુ બેઠકો જ્યારે બિનહરીફ થઈ છે અને પરિણામ જ્યારે જોઈ રહ્યા છે, ત્યારે જે એમના દાવાઓ હતા એ દાવાથી વિપરીત પરિણામ આવી રહ્યા છે. તો શું લાગે છે, જે 700 થી વધુ બેઠકો બિનહરીફ ના થઈ હોત તો પરિણામ શું આવત? બેન, આજની તારીખના અંદર જે બિનહરીફની વાત કરી સૌથી પહેલાં, તો બિનહરીફ મતલબ પહેલાં પણ થતા સરપંચો તમને સમરસ જોવા મળે એ નહીં. હું એનું ડિફરન્સ જ કહું. બિનહરીફ મતલબ શું કે એ જે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય બધા નક્કી કરે કે ભાઈ આ એક સામાજિક આગેવાન છે, ખૂબ સરસ કાર્ય કરે, નિસ્વાર્થ ભાવે કામ કરે, અને એટલા માટે કોઈ આના સામે ઉમેદવાર નથી રાખવો અને અમે બિનહરીફ જીતાડીએ. એ વખતનું મતલબ તમે એમ કહી શકો એ બિનહરીફનો સાચી તમે એમ કહી શકો કે ઉદાહરણ કહેવાય, બરાબર, કે વ્યાખ્યા કહેવાય. આજની તારીખના અંદર ફોર એક્ઝામ્પલ તમે ધમકી આપીને, લાલચ આપીને, કે પછી તમે સામ દામ દંડ ભેદ તંત્રનો ઉપયોગ કરીને જો તમે બિનહરીફ કરાવી દેતા હોય, પછી એને તમે તમારી જીત માનતા હોય, તો એ પાર્ટી વ્યક્તિની જીત હોઈ શકે પણ એ લોકશાહીની જીત ના થાય. અને જે વિસ્તારના લોકો હોય એમની એ જીત ના કહેવાય, બરાબર. એટલે પહેલી વસ્તુ તો એ આજે અત્યારે હાલ થયું એ તમારા લોકશાહીના અંદર એક સ્વાસ્થ્ય કહેવાય ને, એક સારી તંદુરસ્ત લોકશાહીમાં એ હોવું તો ના જ જોઈએ, પહેલી વસ્તુ. પણ એટલે આ વસ્તુ પાર્ટીએ વિચારું કે બિનહરીફ કરવા જોઈએ. હું તો કહું 700 ની 7000 સીટો બિનહરીફ કરાવો, પણ એવા કામ કરો ને કે લોકો કે ભાઈ અમારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં ઊભા જ નહીં રાખવા કોઈને, અમે એટલા ખુશ છીએ તમારા કામથી અને તમે બીજેપીને જીતાડ દો. પણ એવું કામ કરી બતાવો ને, 7000 સીટો બિનહરીફ કરો, અમને શું વાંધો હોય, પણ એ કામથી કરાવો. તમે આ રીતે તંત્રનો ઉપયોગ કરીને કે લાલચ આપી ના કરાવો. એ વસ્તુ સત્તાધારી પક્ષે શીખવાની જરૂર. અને વિપક્ષે શું શીખવાની જરૂર કે જો કોઈ વ્યક્તિ તમારા સાથે જોડાય, હવે સપોઝ તમને ધમકી આપી કે લાલચ આપી, તો આપણે વસ્તુ શીખવી પડશે કે પોલિટિક્સના અંદર બધું નૈતિકતાથી નહીં ચાલતું, તમારે રિયલિસ્ટિક થવું પડે. લાલચ આપવી, ધમકીઓ આપવી, ડરાવવું, આ એક ઇન્ટેગ્રલ પાર્ટ છે ઇલેક્શનનો, બરાબર. તો પછી તમે જ્યારે ઉમેદવારો આપી જ રહ્યા હોય વિપક્ષની કોઈ પણ પાર્ટી, તો તમે એવા ઉમેદવારો તો ના આપો કે જે કોઈ એક નાનું મોટું પદ ઓફર થાય કે 2-5 લાખ રૂપિયા કોઈ આપો અને પાર્ટી છોડી દે અને ટિકિટે આપી દે અને તમારા જોડે ગદ્દારી કરતો હોય, અને જે તમારા જોડે આટલા વર્ષોથી હતો અને બીજા દિવસે તમારી જ પાર્ટીના બદલવા માંડ્યો, તો એનો મતલબ કે તમે જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો તો એ ભૂલ જ હતી તમારી. એટલે હું એમ કહું વિપક્ષે આ વસ્તુ સમજવી પડશે કે જેના તમે તમારા ઉમેદવાર તરીકે આપી રહ્યા છો કે આગળ વધારી રહ્યા છો, તમે એવા ઉમેદવારને ટિકિટ આપો કે જે એટલીસ્ટ તમારી વિચારધારા કે તમારા મુદ્દા સાથે એટલો સંકળાયેલો હોય કે નાની મોટી લાલચ લઈને તો એટલીસ્ટ ટિકિટ ના લઈ લે. તો એ બી એટલું બી કર્યું હોત ને વિપક્ષે, તો બી 700માંથી હું માનું ત્યાં સુધી અડધી સીટો તો બિનહરીફ ના થોત. બીજી વસ્તુ કે આજે તમે કીધું કે બેન આજની તારીખના અંદર આપણે રિયલિસ્ટિકલી વાત કરીએ ને, તો એ બિનહરીફ થઈ હોત કે ના થઈ હોત, સરકાર ભાજપની અત્યારે હાલે બની રહી છે ને એ વખતે બની જ જોત. એનું કારણ વિપક્ષમાં ફરક પડ્યો હોત? વિપક્ષના અંદર જો જેટલી સીટો બિનહરીફ થઈ એમાં મોટા ભાગની કદાચ કોંગ્રેસના કેન્ડિડેટે જ એ વખતે ત્યાં આગળથી વધારે લોકોએ ખેંચ્યા હતા કે એવું કહીએ. આમ આદમી પાર્ટી અને અપક્ષના પણ હતા એમાં. હા હતા, પણ વધારે એટલે જેમ કે 5000 થી 5500 6000 સુધી આમ આદમી પાર્ટી લડી ટિકિટો ઉપર, 9000 થી ઉપરમાં કોંગ્રેસ લડી અને મોટાભાગે બધી ઉપર બીજેપી લડી છે આ વખતે ચૂંટણી. ઓકે, તો આજની તારીખના અંદર તમે જો કોઈ બી જગ્યાએ વિશ્લેષણ કરશો ને, તો અત્યારે હાલ કોંગ્રેસના આમ આદમી પાર્ટી માટેનો શું ચેલેન્જ છે કે ભાઈ એટલીસ્ટ અમે અમારા જે વિસ્તાર જે આગળ અમે પકડ બનાવી હોય, જેમ કે ગોપાલભાઈએ જૂનાગઢ અમરેલીના વિસ્તારમાં બનાવ્યું, પછી ચૈતર વસાવા એમને પોતાના આદિવાસી બેલ્ટમાં બનાવી હોય, કે પછી સુરતના અંદર મને પોતાના આશ્ચર્યજનક પરિણામ લાગે, કારણ કે જે રીતે બતાવવામાં આવતું હતું કે જે ડિસેન્ટ હતું એ સીટમાં ટ્રાન્સલેટ નથી થઈ શક્યું, કારણ કે 27 સીટો કરતાં તો વધારેની આ વખતે આશા પણ હતી, પણ જે અત્યારે દેખાઈ નથી રહ્યું. અને કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસને વિચારવું પડશે કે ભાઈ અમારા લોયલ વોટ બેંક જે હતો SC ST OBCનો, જે ઉત્તર ગુજરાતમાં કે જે મધ્ય ગુજરાતમાં રહે છે, તો એમના મુદ્દાઓ કઈ રીતે ઉઠાવીને અમે પાછા કરી શકીએ. એટલીસ્ટ પહેલાં તમારો વોટ બેંક ગેઇન કરો, તમે તમારી કહી શકો કે તમારી ક્રેડિબિલિટી ગેઇન કરો. ઘણી જગ્યાએ શું થતું હોય તમને બી ખ્યાલ હશે, ઘણા લોકો એવું માનતા હોય કે ભાઈ વિપક્ષને વોટ તો આપી દઈએ, જેમ કે ગઈ વખતે સુરતમાં 27 સીટો આવી હતી પણ 11 જણા ભાજપમાં જતા રહ્યા હતા, એટલે ઇવેન્ચ્યુઅલી 16 કે 17 સીટો થઈ ગઈ હતી. તો આ એક વસ્તુ હોય જેના કારણે લોકો હિચકિચાતા હોય વિશ્વાસ કરવા ઉપર.
જેમ નેશનલ લેવલે અત્યારે હાલ તમે આમ આદમી પાર્ટીમાં રાઘવ ચડ્ડાવાળો કેસ જોઈ શકો છો. કારણ ગમે તે હોય, પણ એ વસ્તુના અહીંયા સાયકી ઉપર શું ફરક પડે? હું અહીંયા આગળ આમ આદમી પાર્ટીને મત આપવા માગતો હોઉં અને મને ખબર પડે કે જે વ્યક્તિ 15 વર્ષથી પાર્ટીમાં હતો, ચહેરો હતો પાર્ટીનો, જેને લોકો સુપર સીએમ કહેતા હતા પંજાબનો, અને એ જ વ્યક્તિ 7 જણા લઈને બીજી પાર્ટીમાં જતો રહ્યો. હું અહીંયા આગળ તાલુકા 4-5 જીતાડી દઉં, કોંગ્રેસના જીતાડું કે આમ આદમી પાર્ટીના, ભાજપમાં જવાના હોય તો પછી શું મતલબ? એટલે હું એમ કહેવા માગું છું કે જો તમે લડવૈયા તૈયાર જ કરી રહ્યો તમારા પાર્ટીના, તો એવા હોવા જોઈએ કે જે લાલચમાં તો ના જાય. ડરની વસ્તુ અલગ હોય, એમાં તમારા પરિવારનું બધું આવતું હોય, પણ ઘણા લોકો તો ડરે નહીં, ખાલી પૈસા લઈને બેસી જતા હોય. તો એ વસ્તુ બંને વિચારવા જેવી. ઓમભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવી કે જે ગઈ વખતે પણ સુરતમાં તમારી બેઠકો આવી હતી ને પછી ભાજપમાં જોડાઈ ગયા હતા, આ વખતે તો 5 તાલુકા પંચાયતમાં તમે સત્તા બનાવવા જઈ રહ્યા છો. આ વખતે એવું નહીં થાય ને કે પછી જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે ને પછી તમે તમારા ઉમેદવારો પાછા જતા રહે ને પછી જે સત્તા બનાવવાના હતા એ પાછા વિપક્ષમાં આવીને બેસી જાય? એટલે આમાં જે તારકભાઈએ કહ્યું ને કે બધી સીટો આપી દઈએ ભારતીય જનતા પાર્ટીને, મને ખ્યાલ છે એ એમને એક વ્યજ્ઞની જેમ જ કહ્યું, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી, એવું લોર્ડ એક્ટને કહ્યું હતું. અને સ્થિતિ અત્યારે બેલાશક ખાલી ગુજરાતમાં નહીં, આખા દેશમાં છે. જો આપણે રાઘવને તારકભાઈની આ વસ્તુ સરાહું છું કે એમણે જે ઓબ્ઝર્વેશન કર્યું કે વોટિંગના જસ્ટ પહેલાં આ જે રાઘવ ચડ્ડા અને આજે બીજા 6 અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ ટ્રાન્સગ્રેસ કરી ગયા, એ વોટિંગના જસ્ટ અમુક કલાકો પહેલાં થયું ને એનો કદાચ કોઈક ઇફેક્ટ હોય 100% હોય, પણ એની અંદર જે ફેક્ટર રમવામાં આવે છે સીધો ડરનો રમવામાં આવે છે. જેવી રીતે ઈડી, સીબીઆઈ, ઈસી આ લોકોનો જે આ લોકો હથ્થા બની ગયા છે સત્તાવાર પાર્ટીના, એ જોવા જેવું છે. સિટિંગ ચીફ મિનિસ્ટરને ઉંચકીને જેલમાં નાખી દેવામાં આવે છે અને ડિસ્ચાર્જ થાય છે માણસ, તે સુધીની આપણે આ દેશે આ વસ્તુ વિટનેસ કરેલી છે. એટલે ડરનો પ્રભાવ બહુ જ હોય છે. જે આપનો બેન સવાલ હતો કે આ વખતે જેવી રીતે સુરતમાં થયું હતું એવી રીતે આ તાલુકા પંચાયતોમાં તો નહીં થાય, એની શક્યતા હું આપને કહું છું એકદમ સાવ ગૌણ છે. એનું કારણ છે કે ડરનો ફેક્ટર એમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે સીધા જે અમારા એમએલએ છે એમની કોન્સ્ટિટ્યુઅન્સીની અંદરની એની આજુબાજુની તાલુકા પંચાયત છે, એટલે આ પોતાની સીધી રીચની વાત. પણ તમે જે વાત કરી કે એમએલએ ની કોન્સ્ટિટ્યુઅન્સીની અંદરની વાત છે, તમારા એમએલએ ને ખુદ એમના વિસ્તારમાં જવાની મંજૂરી નથી અત્યારે. એટલે એ પાછો ડરનો એક બીજો એક પાસો આવ્યો. એ જે એમએલએ છે એ એમએલએના ઉપર ખોટી એફઆઈઆર કરીને જાનથી મારી દેવાનો એક ભારી ભરકમ કાચનો ગ્લાસ એના ઉપર 306 લગાડીને ચાલે છે વાતો, અને પછી હાઈકોર્ટ જઈને પછી એની અંદર પાછા એ 11 દિવસ રહીને 12 દિવસ રહીને જે પણ કાનૂની પ્રક્રિયા છે એમ કરીને પાછા આવી જાય છે. એટલે આ એમએલએ છે એ તો ફાઇટર છે અમારા, એ પાછા આવી જ જવાના છે અને કમસે કમ એના લીધે કરીને પણ એક હોલ્ડ રહેશે. એટલે એ એક વસ્તુ છે. અને આ ખાલી લોકલ ઇલેક્શન કે પોલિટિક્સ સુધી સીમિત વસ્તુ નથી. આ એક લોકતંત્ર માટે ખતરો પેદા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. જે રીતે ઈડી, જે રીતે સીબીઆઈ ને જે રીતે ગુજરાતની અંદર તો લોકલ પોલીસ સુદ્ધા, મેં આપને કહ્યું, એક એસટીના ઉપર એટ્રોસિટીનો કેસ કરીને ચુનાવ પ્રચાર કરવા નથી દેતી. આ સ્થિતિ છે. અને આ તો સીધી વસ્તુ છે, ચુનાવ પ્રચારમાં તો ટાઈમનો ફેક્ટર છે. ટાઈમ જતો રહ્યો એટલે પછી એ માણસના માટે ડિફિકલ્ટી ઊભી થઈ જશે. એટલે આ એક બહુ મોટા પ્રશ્નો છે જે લોકતંત્રના સામે ઊભા છે અને એનો ઉકેલ આવશે ને આ જનતા જ ઉકેલ લાવશે ને એનું સીધું અનુમાન આપણે આ ઇલેક્શનથી લગાડી શકીએ. આપ જુઓ, આટલી ગરમી હોવા છતાંય વોટ શેર બહુ ઓછો હતો. વોટ શેર ઓછો હોય એટલે પાર્ટી હોય એ પાર્ટીના કાડર બેઝ જે લોકો હોય એ લોકો વોટ કરવા જાય. સૌથી વધારે કાડર કોની પાસે ગુજરાતમાં? તો કે સીધી વાત ભારતીય જનતા પાર્ટી. તે છતાંય રિઝલ્ટ અત્યારે એવું છે કે ભારતીય જનતા પાર્ટી જે ક્લેમ કરતી હતી કે બધી સીટો આવી જાત, તો એની અંદર તો આ વખતે વોટ કરવાવાળા સૌથી વધારે એના કાડરવાળા જોવા જોઈએ. તે છતાંય આ વખતે આપણે અમદાવાદ સુધી
આમ આદમી પાર્ટીએ ગાબડો પાડ્યો છે ને 5 જગ્યાએ આવી ગયા છીએ. એટલે આઈ થિંક જે જનમત આવ્યો છે, જે ઓપિનિયન છે ડેમોક્રેસીનો, એ મારા ફેવરમાં આવ્યો છે ને ડેમોક્રેસી ધીરે ધીરે સુધરશે ગુજરાતની પણ. તારકભાઈ, તમારી પાસે આવીશ કે જે વાત કરવામાં આવી કે વોટિંગ બહુ ઓછું થયું, ગરમીની વાત કરવામાં આવી. આ વખતે ગરમી હતી, ગઈ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે તો ઉનાળો પણ નતો, ત્યારે પણ વોટિંગ આટલું જ ઓછું થયું હતું. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મતદાન એટલું જ ઓછું થયું છે. મતદાન કેમ ઓછું થઈ રહ્યું છે? કારણ કે જે આપણે ગુજરાતની ડેમોક્રેસી જોઈએ તો એમાં સીધી વસ્તુ છે કે ગુજરાતમાં જ્યારે મતદાન ઓછું થાય છે તો એનો સીધો ફાયદો ભાજપને થાય છે. તો પહેલા પણ મતદાન ઓછું હતું, આ વખતે પણ મતદાન ઓછું છે. મતદાન ઓછું હોવા પાછળનું શું કારણ? લોકો કંટાળી ગયા છે કે શા માટે ઓછું આવી રહ્યું છે મતદાન? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો બેન તમે. એકચ્યુઅલી ગુજરાતના અંદર તમે ઓન એન એવરેજ આ કોર્પોરેશનની વાત કરો તો 49% આસપાસ 48% જેટલું મતદાન થયું, અને તાલુકા જિલ્લાના અંદર 60% આસપાસ મતદાન થયું નગરપાલિકામાં. તો આના અંદર તમે એક વસ્તુ નોટિસ કરો કે મતદાન ઓછું કેમ થઈ રહ્યું હોય. તો હવે જો એ ગરમી એક ફેક્ટર 100% કે જેના બહુ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તમે વિન્ટરના અંદર ઇલેક્શન રાખી દો, કોઈ મોટી વસ્તુ નથી. બીજી વાત કરીએ કે નીરસતા, તો નીરસતાનું કારણ એટલા માટે આવી ગયું હોય કે જ્યારે તમને લાગે કે તમે જે ઉમેદવારના જે અત્યારની આયારામ ગયારામ ટાઈપ જે પોલિટિક્સ થઈ ગયું હોય. હવે પહેલાં કેવું હતું હતું, ઉદાહરણ તરીકે તમે કોઈ વિચારધારા સાથે સંકળાયેલા છો તો જીત હાર પછી આવતું હતું, પણ તમે લડવાનું તો તમારું સતત ચાલુ રહેતું હતું, બરાબર. અત્યારે હાલ કેવું કે થોડા લોકો ટ્રાય કરે, પોલિટિક્સમાં આવ્યા, થોડા ટાઈમ લડ્યા, હારી જાય એટલે બીજી પાર્ટીમાં જતા રહે, ઘણીવાર તો જીત્યા પછી જતા રહેતા હોય. એટલે એના કારણે લોકો હવે વિશ્વાસ મૂકવો ટાળતા હોય છે. એટલે ઘણા લોકો નહીં હોતા કે ચલો ગઈ વખતે ગયા હતા પણ જે વ્યક્તિને આપ્યો તો એ તો હવે જતો રહે. એટલે એના કારણે બી સ્પેશિયલી યંગસ્ટરમાં વધારે નીરસતા આવી જતી હોય. હજી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો, જે ઓલ્ડર જનરેશન હોય ને કે જે અત્યારે હાલ 50+ હશે, એ ગમે તે કરતા હશે ને તો એ મતદાન આપવા જતા હશે. યંગસ્ટર એવા હોય છે કે જે અત્યારે હાલ આ મિકેનિઝમમાં એટલું બધું માનતા નથી હોતા, કે એરા વિચારતા હોય છે કે ભાઈ શું કરવું જોઈએ. તારકભાઈ, તમે જે પક્ષ પલટાની વાત કરી, તો એ ન થાય એના માટે આપણે કાયદો પણ બનાવેલો છે, તેમ છતાં અસર કઈ નથી જોવા મળતી. કારણ કે ચલો આમ આદમી પાર્ટીના તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓએ પક્ષ પલટા કર્યા, હમણાં બી પક્ષ પલટા કર્યા, રાજુ કરપડાને લઈ લઈએ, એ બધી વસ્તુ, એ તો જીત્યા નતા. પરંતુ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે, અર્જુન મોઢવાડિયા લઈ લો કે પછી હાર્દિક પટેલ લઈ લો કે અલ્પેશ ઠાકોર લઈ લો, આ બધા તો દિગ્ગજ નેતાઓ હતા, આઈડિયોલોજીના કારણે જ કોંગ્રેસમાં આવ્યા હતા, પોતાના બેબાક અંદાજના કારણે જાણીતા હતા, તેમ છતાંય પક્ષ પલટા કરે છે. અને જે એમના બિફોર આફ્ટરના પછી વિડીયો આવે કે પહેલા શું બોલતા હોય પછી શું બોલતા હોય, આ બધી વસ્તુઓ. અને જે પક્ષ પલટાની વાત છે, પક્ષ પલટાનો કાયદો છે, પણ એ કાયદાની અસર કેમ ક્યાંય નથી જોવા મળતી? બેન, તમે મોટા ભાગે જોશો 90% 95% કેસમાં કે મોટા ભાગે પક્ષ પલટો એ વિપક્ષમાંથી તમે સત્તામાં જાઓ, બરાબર. કારણ કે દરેક વ્યક્તિને સત્તા જોતી હોય, યા તો તમે સત્તામાં ડાયરેક્ટલી હો યા તો સત્તાના નજીક હોય, જેથી તમારા કામ થઈ શકે. એ વિસ્તારના પણ હોઈ શકે અને તમારા પોતાના હોઈ શકે, બરાબર. એટલા ભાગે કોઈ બી જગ્યાએ જ્યારે થતું હશે ને પક્ષ પલટો, તો એ હંમેશા સત્તાધારી પક્ષમાં જ લોકો જતા હશે, બરાબર. હવે આના અંદર શું થાય કે જે સત્તાધારી પક્ષ હોય એના અંદર બહુ બધા બેનિફિટ હોય, એટલા માટે લોકો વિપક્ષમાં ને એવા જ લોકો ચાલી શકે કે જે શોર્ટ ટર્મ ગેન્સ માટે ના આવેલા હોય. લોંગ ટર્મ તમે લડાયક નેતા છો, તમે લડવા માગો છો ને પછી તમને સત્તા મળશે, આજે નહીં તો કાલે, પણ એ ધગસને ઇન્ટેન્સિટીથી કરવાવાળા લોકો આજની તારીખમાં બહુ ઓછા હોય. એટલે એના કારણે પક્ષ પલટો એમને ઇઝી લાગતું હોય કે ભાઈ અહીંયા આગળ વિપક્ષમાં રહેવું, હેરાન થવું, કોઈ તમારા જોડે રિસોર્સિસ ના હોય, તમારા જોડે કોઈ પ્રકારનું તંત્ર ના હોય, એના જગ્યાએ જો સત્તામાં જતા રહો તો એટલે સીધું એક લાલચ આવતું હોય છે, જેના કારણે લોકો. અને વાત રહી બેન કાનૂનની, તો કાનૂન કેવું કે જે આ એન્ટી ડિફેક્શન લો બનાવેલું એના અંદર તો 66%ની વાત કે એટલા લોકો જાય, એના નીચના લોકો જાય તો તમે એને ડિસ્ક્વોલિફાય કરી શકતા હોય. પણ આ કેવું કે તમે એક વ્યક્તિ તોડીને જતો રહેતો હોય, ઉદાહરણ તરીકે, તો એના અંદર તો શું કરી શકવાના તમે? કારણ કે તમે એવું તો ના કહી શકો કે ભાઈ તમે મારા પાર્ટી સાથે જોડાયા હતા, તમે જતા રહેશો તો તમને આગળ નહીં કરવામાં આવે. એટલે આ જે દુઃખદ વસ્તુ કેવી કહેવાય કે જે અત્યારે 7 લોકો જતા રહે, આખી પાર્ટી તમે તોડી નાખી, એ પ્રકારનું એ બહુ દુઃખદ વસ્તુ કહેવાય. બાકી એકાદ વ્યક્તિ જો પોતાના વિચારોના કારણે જતા હોય તો એ તો સમજી શકાય. અને તમે જે મતદાનની વાત કરીને તો એમાં એક વસ્તુ તમે નોટિસ કરજો, જે ટ્રાઇબલ બેલ્ટ હોય ને, કે જે રૂરલ વિસ્તાર હોય, જે આગળ ભલે શિક્ષણ ઓછું હશે
પણ ત્યાં આગળ રિલેટિવલી મતદાન વધારે હોતું હશે. જેમ કે આજની તારીખમાં ઘણા બધા ટ્રાઇબલ બેલ્ટ છે કે જે આગળ 75-80% મતદાન થયું. એટલે એનો મતલબ એ વખત જેટલી એજ્યુકેટેડ પીપલ થઈ રહ્યા હોય કે જે તમે સિટી વિસ્તારમાં જશો તો એમનામાં વધુ નિરસતા તમને જોવા મળશે ઇલેક્શન પ્રત્યે, કે જે ટ્રાઇબલ ને રૂરલ બેલ્ટમાં રિલેટિવલી વધારે લોકો મતદાન કરતા હોય છે. એટલે આ એક વસ્તુ વિચારવા જેવી રહી કે એજ્યુકેટેડ પીપલ જે હોય એરા જ ડેમોક્રેસીના જે મૂળભૂત તમે અધિકારથી દૂર જતા થઈ રહ્યા છે. ઓમભાઈ તમારી પાસે આવશું. જે પ્રમાણેની તમે હમણાં પણ ગોપાલ ઇટાલિયાની વાત કરી, ચૈતર વસાવાની વાત કરી, ગોપાલ ઇટાલિયાના તમે છેલ્લા વિડીયોની વાત કરી. એ વિડીયોમાં તેમણે ઘણા અશોભનીય શબ્દો વાપર્યા છે, ઘણા એવા શબ્દો પણ કીધા કે જેમાં ચૂંટણી પંચ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા, આખી ચૂંટણીની વ્યવસ્થા ઉપર પ્રહાર કરવામાં આવ્યા, અને ત્યારબાદ આઈપીએસ એસોસિએશન, જે આઈપીએસ ઓફિસરનું જે ગુજરાતનું એસોસિએશન છે, તેમણે ચૂંટણી પંચને ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ દાખલ કરી છે. એના વિશે શું કહેશો? એના વિશે સીધી વાત એ કહેશું કે હું આને કદાચ છે ને આપના આ સવાલને આપના આગળના સવાલથી લિંક કરવાની અનુમતિ માંગીશ. આપે કહ્યું કે આયારામ ગયારામ માટે કરીને જે 10th શિડ્યુલ છે કોન્સ્ટિટ્યુશનનું તે છે, તે છતાંય કાયદો હોવા છતાંય આ પ્રેક્ટિસ રોજબરોજ કેમ થઈ રહી છે? બહુ જ સહજ પ્રશ્ન છે અને બહુ જ જ્વલંત પ્રશ્ન છે જે આપણે નાગરિક તરીકે આ પોતાની જાતને પૂછવો જોઈએ. એનો સીધો જવાબ આ છે: ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયર. અને તમારા બીજા પ્રશ્નનો પણ જવાબ આ જ છે, ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયર. આ દેશની અંદર ઈડી હોય, ઈસી હોય, સીબીઆઈ હોય કે અમુક અંશે કોર્ટ્સ હોય, હું વકીલ તરીકે વિથ અટમોસ્ટ સિન્સિયરિટી કહું છું કે જે અત્યારે ઈસીની હાલત છે અને જે ઈડી ને સીબીઆઈને હથ્થો બનાવવામાં આવી રહ્યું છે, ધીસ ઇઝ નથિંગ બટ ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયર. અને આ ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયર ખાલી મોહ કે ડર એના લીધે નથી થતો. આ ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયર ઘણી બધી વાર એ ઇન્સ્ટિટ્યુશનની કેપેસિટી ઓછી થઈ ગઈ હોય છે એના લીધે થાય છે. જેમ કે આપણે જોઈએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપને કહું કે આજથી આપણે રોજ નક્કી કરી કે રોજ કેસીસ ચલાવશું તો પણ આપણી કોર્ટોમાં 300 વર્ષ લાગશે બધા કેસ પતતા. એનું કારણ છે કે આપણું પોપ્યુલેશન એટલું બધું વધી ગયું છે કે આ બધું મેનેજ કરવા માટે ઇન્સ્ટિટ્યુશન્સના ઉપર બહુ જ પ્રેશર છે. એટલે ઇન્સ્ટિટ્યુશનની છે એ અકાઉન્ટેબિલિટી ફિક્સ કરવામાં આવે. ઇન્સ્ટિટ્યુશન છે એ કોણ ચલાવે? એ પરમનન્ટ એક્ઝિક્યુટિવ ચલાવે. એમની અકાઉન્ટેબિલિટી છે એ કોણ ફિક્સ કરે છે? જે એક્ઝિક્યુટિવ ચૂંટાઈને આવ્યા છે, એટલે પોલિટિશિયન્સ. હવે એ સીધે એમની સાથે સાઠગાંઠ કરી લે. ઓમભાઈ, એ બધી વસ્તુ સાચી તમારી, તેમ છતાંય આખા પોલીસ તંત્રને દલ્લા કેવું ગોપાલ ઇટાલિયા દ્વારા, શું એ યોગ્ય લાગે છે? એ આખા પોલીસ તંત્રને દલ્લા કહેવાની વાત નથી, પણ ઘણી રીતે એ દેખાઈ રહ્યું છે કે જ્યારે તમને હું આ ચોખ્ખો એક્ઝામ્પલ આપું છું, આનાથી કોઈ સારો એક્ઝામ્પલ આપણે મળશે નહીં કે એક એસટી કમ્યુનિટીનો માણસ છે, બીજો એસટી કમ્યુનિટીનો માણસ છે, એના ઉપર એટ્રોસિટી લગાડી નાખી છે, એ પણ ચૂંટણીના પહેલાં. એટલે આ સ્થિતિ છે. પોલીસ હોય કે વીસી હોય કે બીજા બધા તંત્રો હોય, એ લોકો મહદઅંશે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે. અને એ વસ્તુ ડિસ્કસ કરીને, લાંબી કરીને, કોઈને જ્ઞાન આપીને કંઈ ફાયદો નથી. પણ એ લોકોને ખ્યાલ જ છે કે અત્યારે જે તંત્રો છે, બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ સરકારના નતમસ્તક કરાવી લેવામાં આવ્યા છે. એટલે આઈ થિંક ઇન્ક્લુડિંગ મીડિયા, ઘણા બધા મીડિયા, જેમ કે રવીશ કુમારે ટર્મ લાવ્યા હતા, ગોદી મીડિયા, વોટ્સઅપ યુનિવર્સિટી, હવે આ બધા ટર્મ્સ સુપ્રીમ કોર્ટના લર્નેડ જજીસ વાપરવા માંડ્યા છે. એટલે જ્યારે ત્યાં સુધી આ વસ્તુઓ પહોંચી ગઈ છે, એટલે આપણી ડેમોક્રેસી એક બહુ જ મોટો ચેલેન્જ ફેસ કરી રહી છે. પણ તે છતાંય હું કહું છું કે આટલી ગરમીમાં, આવી સ્થિતિમાં, જ્યારે મોટિવેશન ઓછું હોય વોટર્સનું, તે છતાંય વોટ કર્યો અને જનમતે આટલો સારો વિશ્વાસ ધરાવ્યો આમ આદમી પાર્ટીના તરફ. એ એક સ્ટેપ છે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ. જી ઓમભાઈ, તમારું શું કહેવું છે? ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયરની જે વાત કરવામાં આવી, શું ખરેખર આ ફેલિયર છે કે પછી નેતાઓ બફાટ મારતા હોય છે? મારું મતલબ, તમે જો ખાલી ડેટા રો ફેક્ટ્સ જોશો ને
તો બી તમને દેખાશે કે પછી એ કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, વાત જેમ કે ઇલેક્શન કમિશનની વાત કરો, તમે ઈડીની વાત કરો, સીબીઆઈની વાત કરો, કોઈ બી, તો કોન્સ્ટિટ્યુશનલના હિસાબે જોવા તો એ ઇન્ડિપેન્ડન્ટ મિકેનિઝમના હિસાબે કામ કરવા જોઈએ. એમના અંદર કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ ના હોવો જોઈએ. પછી એ લેજિસ્લેટિવ કે એક્ઝિક્યુટિવની વાત કરો. જેમ કે હાલ બહુ મોટો મુદ્દો વચ્ચે બન્યો તો ડિલિમિટેશન કમિશનનો આજે વુમન રિઝર્વેશન બિલ આવ્યું, તો એના અંદર પ્રિયંકા ગાંધીએ વાત કહી હતી કે ભાઈ તમે ડિલિમિટેશનનું બિલ પાસ કરાવી દીધું અને એમાં બેસશે કોણ? તો એક જજ બેસશે, એક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના બેસશે કમિશનર, અને સ્ટેટના જે હશે ઇન્ડિવિજ્યુઅલ. અમને તમારા ઉપર વિશ્વાસ નથી કે તમે આ લોકોને બેસાડી નિષ્પક્ષ રીતે ડિલિમિટેશન કરાવશો. તમે એવી સીટોની તોડફોડ કરશો કે જે આગળ અમે જીતતા હશું ને ત્યાં હારી જશું. એટલે અમને તમારા ઉપર વિશ્વાસ નથી. એટલે પ્રિયંકા ગાંધી વાડ્રા કે જે તમે એમ કહી શકો કોંગ્રેસનું, તમે કહી શકો તમે એના જે કહેવાય ને વિચારો રજૂ કરવા માટેનું સૌથી મોટું ચહેરો તમે કહી શકો રાહુલ ગાંધી, એ એમ કહેવા માગે છે કે ભાઈ અમને ઇન્ડિપેન્ડન્ટ બોડી પર કોઈ વિશ્વાસ નથી. ચીફ ઇલેક્શન કમિશનરને અત્યારે હાલ રિમૂવ કરવા માટે તમે ઇમ્પીચમેન્ટ મોશન એ વિપક્ષ લાવ્યું હતું કે જેને એક્સેપ્ટ જ ના કરવામાં આવ્યું. તો એ વસ્તુ તમે જોઈ શકો છો. તમે કોઈ પણ જગ્યાએ જો અત્યારે હાલ આ ગુજરાતના અંદર ચૂંટણી થઈ, 700 લોકોએ બિનહરીફ જીતી ગયા, તો સ્ટેટ ઇલેક્શન કમિશનની જવાબદારી તો આવે ને કે એટલીસ્ટ એ રીઝન જાણવાનો પ્રયત્ન કરે કે ભાઈ લોકો તરત આટલા બધા ફોર્મ કેમ ખેંચી રહ્યા છે, યા તો પછી શું વિચાર કરે કે ભાઈ દર વખતે આટલા ખેંચાતા હતા. પણ એટલે જ ચૂંટણી પંચમાં જે અધિકારી છે તેમને સૌથી વધારે સત્તા આપવામાં આવી છે, ત્યારે તો નેતાઓની સત્તા પણ ખતમ થઈ જાય, તો પછી કામ કેમ નથી થતું? બેન, આમાં કેવું હોય કે સપોઝ કરો કે હું કોઈ વિસ્તારનો આઈએસ ઓફિસર હોય કે ઇલેક્શન કમિશનર હોઉં, તો અગર તમે જો મારી ઓથોરિટી જુઓ કે મારી પાવર જોશો તો તમને ન્યુટ્રલ જ છે. મને કોઈ પણ વ્યક્તિ હું મારું કામ કરી શકવા માટે દરેક રીતે હું સ્વતંત્ર છું, કોઈનો હસ્તક્ષેપ હોવો ના જોઈએ. આઈડિયલી જોવા જઈએ આપણે તો. પણ ફોર એક્ઝામ્પલ તમે સિસ્ટમ એક એવી બનાવી દીધી, તમે એક તંત્ર એવું બનાવી દીધું, ગુજરાતની આખા ભારત લેવલે દરેક જગ્યાએ એક એવું તંત્ર બનાવી દીધું કે જ્યાં આગળ નેતાઓ અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના પોતાના અંગત સંબંધો હોય, એ પોતાના ફાયદા માટે, અંગત ફાયદા માટે, બરોબર, ગીવ એન્ડ ટેકનો રિલેશન કે ભાઈ મને અહીંયા આગળ તમે પ્રમોશન આપી દેજો, કે મને તમે આ પ્લમ પોસ્ટિંગ આપી દેજો, કે મને આ ફાયદો થઈ જશે XYZ. તો એ ગીવ એન્ડ ટેકના અંદર પછી એ જ્યારે એને કંઈ ફાયદો થતો હશે અધિકારીને, તો પછી એ વ્યક્તિને કઈ તો પ્રકારે આપવું પડશે ને જે વ્યક્તિનાથી ફાયદો થયો એને. તો એ શું કરશે કે જ્યાં આગળ એની ઓથોરિટી હશે કંઈ કાર્ય કરવાની, ત્યાં આગળ એ બેસી જશે. ઇનએક્શન કરવું એ એક્શન જ કહેવાય ને. મારા હાથમાં હતું કે આ વ્યક્તિ કોઈને મારતો હોય તો હું એને રોકી શકતો હતો, એ વિસ્તારનો હું પોલીસનો વડો હતો, પણ હું એ વિસ્તાર એ વખતે હાજર રહેવાનું ના પ્રિફર કરું તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મેં વસ્તુ થવા દીધી. એટલે આ જે ઇન્સ્ટિટ્યુશનલનું જે કેપ્ચરની વાત થઈ રહી છે, આમાં એવું નહીં કે એક જ પાર્ટી કરતી હતી. અત્યાર સુધીનો ઇતિહાસ તમે જોઈ લો, પછી તમે રાજ્ય લેવલે લો કે કેન્દ્ર લેવલે જોઈ લો, જે વ્યક્તિની પાર્ટી હોય, જે વ્યક્તિની સત્તા હોય, એ કોઈ ઓછા અંશે કરે, કોઈ વધારે અંશે કરે, એ પ્રયત્ન કરતા જ હોય કે ભાઈ જે આ તંત્ર હોય ને અમારા હિસાબે કામ કરે, એના માટે બધું પ્રયત્ન કરતા જ હોય, બધી પાર્ટીઓ કરે. પણ કોઈ પાર્ટી શું કરે કે અમે આટલું જ તમારા જોડે અમે દુરુપયોગ કરીશું કે આટલું જ કરીશું, કોઈ એનો વધાર કરતું હોય, બરોબર, એની કોઈ સીમા કોઈ ફિક્સ નથી હોતી, પણ કરે તો દરેક જ છે. આપણે ઇન્દિરા ગાંધી વખતે જે ચૂંટણી કમિશનર હતા, ઇલેક્શન કમિશનર, એ આપણે જોયેલું છે કે બહુ જ નિષ્પક્ષ રીતે કામ કરતા હતા. એ ચાલુ વડાપ્રધાન હતા, તેમ છતાં તેમને પોતાની જે એમપીની સીટ હતી એ ગુમાવી પડી હતી. આચારસંહિતાના ભંગ બદલ કોર્ટે પણ નિર્ણય આપ્યો હતો. તો શું હવે આ દેશભરમાં કોઈ એવા અધિકારી બચ્યા જ નથી? બેન, જો એ તમે જે વાત કરી એને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો કે ઇન્દિરા ગાંધીએ વાયોલેશન કર્યું હતું કે એમને સરકારી જે કહેવાય ને ખજાનાનો ઉપયોગ કર્યો હતો એ વખતે ચૂંટણી માટે કે વસ્તુઓનો, અને એ વખતે અલ્હાબાદ હાઈકોર્ટના અંદર એટલી તમે એમ કહેશો કે તમે એમની ક્રેડિબિલિટી જુઓ કે એમની પોતાની સ્વતંત્રતા કહી શકો કે એમની વખતે એક્શન લીધો. અને ઇન્દિરા ગાંધી જે વખતે પ્રધાનમંત્રી હતા એમને પણ 6 વર્ષ માટે એ વખતે સસ્પેન્ડ કરવા માટેની વાત કે એમની પોતાની સીટ જવા દેવામાં આવી હતી. તો આજની તારીખના અંદર તમે જ્યુડિશિયરીની વાત કરી લો તો એ તો હાલે નિષ્પક્ષ જ છે, પોતાનું કામ કરી શકે છે. પણ હવે કઈ રીતે કહીએ કે લોકોનો વિશ્વાસ એ કેસોમાં, જેમ કે અત્યારે હાલ કેજરીવાલ સાહેબનો કેસ ચાલે, બરોબર, તો એ વિચાર કરો પહેલી વાર ઇતિહાસમાં થયો છે ભારતના કે એક
જે સીએમ હતા, એક સીએમ કે જેમને નીચલી કોર્ટે પૂરી રીતે બાઇજ્જત બરી કરી દીધા, સીબીઆઈ ઉપર એમને કર્યા કે ભાઈ આ લોકોએ ખોટી રીતે કાર્યવાહી કરી, અને હવે જે વ્યક્તિ સામે ગઈ રહ્યા છે જજ સામે, એમને કહી રહ્યા છે કે આમના લિંક હોવાના કારણે તમે રેક્યુઝલ લઈ લો, કે તમે આ મારો કોર્ટ ના સાંભળો, બરોબર કેસ. તો આ પહેલી વાર આવું ઇતિહાસના અંદર થઈ. અત્યાર સુધીમાં એવું હતું કે ભાઈ જજ છે તો એ નિષ્પક્ષ જ હશે, પણ વચ્ચે તમે પેલો બી સાંભળ્યું હશે, હું નામ ભૂલી રહ્યો છું એમનું જજનું, જસ્ટિસ વર્મા, એ જે અત્યારે હાલ એમના ઘરેથી કેશ પકડાયું હતું, અને એમને રેઝિગ્નેશન અત્યારે હાલ આપ્યું, એમના ઉપર ઇમ્પીચમેન્ટ મોશન બી લાવવાના હતા. તો અત્યાર સુધીમાં ઘણા એવા ઇન્સિડન્ટોના કારણે પહેલાં જ્યુડિશિયરી ઉપર એવું હતું કે ભાઈ ગમે તે થાય જ્યુડિશિયરી તો તમને ન્યાય અપાવશે જ, જે અપાવ પણ છે મહદઅંશે, પણ આવા કેસોના કારણે શું થાય કે ત્યાં આગળ બી તમને લાગવા માંડે કે ભાઈ અહીંયા આગળ હવે એ કામ નથી થતું. જે એક ઉદાહરણ આપીશ, અત્યારે હાલ એસઆઈઆરનું અત્યારે હાલ વેસ્ટ બેંગાલમાં થયું. ઓકે, આપણા જે જ્યુડિશિયરી કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એના અંદર પ્રોવિઝન તમે સાંભળ્યું જ હશે કે આપણા જ્યુડિશિયરીમાં એવું છે કે એક વ્યક્તિ હોય ને, એક વ્યક્તિ જે ગુનેગાર ના હોય, તમે એને સજા નહીં, એને તમે સજા ના આપી શકો, ભલે 100 વ્યક્તિઓ ગુનેગાર હોય છૂટી જાય, બરાબર, આપણું આવું વાત માનીએ છીએ. હવે એસઆઈઆરના અંદર 27 લાખ લોકો જે હતા એમને ડાઉટફુલ કેટેગરીમાં મૂકી દીધા. ડાઉટફુલનો મતલબ શું કે ભાઈ મને ડાઉટફુલમાં મૂક્યું, એમને એમ નથી કીધું કે આ વ્યક્તિ ખોટો કે આનો મતદાનનો અધિકાર નથી, એમને પુરાવાય નથી આપ્યા, મેં બધા પુરાવા આપી દીધા. એમનું એવું કહેવું છે કે ભાઈ અમે આ પુરાવા હજી ચકાસી નથી શક્યા, અને એટલા માટે ડાઉટફુલ કેટેગરીમાં મૂકી દીધો 27 લાખ લોકોને. તો એનો મતલબ શું કે ચૂંટણી થઈ ગઈ અત્યારે હાલ, કદાચ કાલે જ મતદાન છે, ઓકે, ચૂંટણી પતી ગઈ, અને 1 મહિના પછી મને એમ કહે કે ભાઈ તમે તો સાચા જ વોટર હતા, તમને મતદાનનો અધિકાર હતો, તો પણ મારી તો ચૂંટણી તો જતી રહી, એનો મતલબ મારો મતદાનનો અધિકાર તો છીનવાઈ ગયો. તો આ કેસના અંદર સુપ્રીમ કોર્ટ, કે જે તમે એમ કહી શકો એના જોડે પાવર હોય, કે એ કઈ શક્તિ હતી કે યા તો તમે આજે 27 લાખ લોકો જે ડાઉટફુલ કેટેગરીમાં મૂક્યા એમને બધાને મત આપવા દો, ચૂંટણી પછી જોયું જશે, જેને નહીં હોય નહીં હોય, પણ હાલ અધિકાર તમે, આપણે માની લઈએ કે 27માંથી 5 લાખ લોકો હતા કે જે ખોટા મતદારો હતા, પણ 22 લાખ લોકો તો સાચા હતા ને, તો તમારે કાયદેસર તો એમને મતદાન આપવો જ જોજો હતો, પણ એ ના કર્યું. એ ચૂંટણીને ડિલે કરાવી શકતા હતા સુપ્રીમ કોર્ટ, એમને એ પણ ના કર્યું. તો જ્યારે આવા જજમેન્ટ આપવામાં આવે તો લોકોનો વિશ્વાસ ઉઠી જાય, કારણ કે 27 લાખ લોકો એટલે આખું ચૂંટણીનું પરિણામ બદલાઈ જઈ શકે, જે ઇઝીલી સુપ્રીમ કોર્ટ એને ડિલે કરાવી શકતું હતું કે ભાઈ 4 મહિના પછી ચૂંટણી કરીશું, પણ એટલીસ્ટ મેં હાઈકોર્ટના વકીલોના લેખ વાંચેલા છે, એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં વકીલ, સિનિયર વકીલ, અને એને લેખ લખ્યો હતો પેપરના અંદર કે હું આટલા વર્ષોથી વોટ આપું અને મને ડાઉટફુલ કેટેગરીમાં મૂકી દીધું. આવા કિસ્સાઓ બહાર આવેલા. એટલે આના અંદર જો તમે એક્શન ના લો તો પછી એ જે તંત્ર હોય એમના ઉપર પ્રશ્ન તો ઉઠે જ. જી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી તરફ પાછા વળીશું. દેડિયાપાડામાં ચૈતર વસાવા ધારાસભ્ય છે. દેડિયાપાડામાં એક કેસના કારણે, શરતી જામીનના કારણે તેઓ પ્રવેશ કરી શકતા નથી. ખાલી મતદાન પૂરતો તેમને પ્રવેશ કરવાનો કોર્ટે અધિકાર આપ્યો હતો. દેડિયાપાડામાં એન્ટ્રી પર પ્રતિબંધ છે, તેમ છતાં 3 જે નગરપાલિકા છે એમાં કબજો કર્યો છે. શું કહેવું એના વિશે? એટલે એ દેખાય છે કે આપણે જે ટ્રાઇબલ્સ માટે શબ્દ વાપર્યો છે સુપ્રીમ કોર્ટે, જસ્ટિસ માર્કંડે કાજ્જુએ, એ છે કે એ મૂળ નિવાસી છે. અને સાહેબ, જ્યારે મૂળ નિવાસીને સૌથી પહેલાં ખ્યાલ આવે છે કે ખોટું થઈ રહ્યું છે, એટલે આપ જોજો, આ ખાલી આ દેશની વાત નથી, આ અમેરિકાની પણ તમે કમ્પેરિઝન કરશો તો અમેરિકાની અંદર પણ સૌથી પહેલાં કોઈ પણ ખોટું થતું હોય છે તંત્રમાં કે ગમે તે જગ્યાએ, સૌથી પહેલાં ત્યાંના મૂળ નિવાસી, ત્યાંના એબોરિજિનીસ એ સૌથી પહેલાં ઊભા થાય છે, કારણ કે એમણે પહેલાં ભોગવી ચૂક્યું છે. એટલે આ સીધી હું આપણે એટલે જ કહું છું કે આ એક પૂરેપૂરી રીતે એક સ્ટ્રોંગ સાઇન છે જે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપેલો છે કે હવે તો એક જ ચાલશે, અને નહીં તો હવે વિસાવદરવાળી થશે. વિસાવદરવાળી વાળો પ્રશ્ન બહુ વારંવાર આવે છે કે વિસાવદરવાળી થશે, વિસાવદરવાળી થશે. કેમ આ વાત વિસાવદરવાળી થશે? અને વિસાવદરવાળીમાં જે ભૂપત ભાયાણી, તમારા આમ આદમી પાર્ટીના પહેલા તમે ધારાસભ્ય તરીકે ટિકિટ આપી હતી અને પછી તેમણે પક્ષ પલટો કર્યો અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારી પણ ગયા છે, તો આ વિસાવદરવાળી આખા ગુજરાતમાં કેવી રીતે કરશે આમ આદમી પાર્ટી? એ થઈ ગઈ ને,
ગદ્દારોને એમનો સીધો હિસાબ મળી રહ્યો છે અને ગુજરાતની જનતા ભલી ભાંતિ જાણે છે હિસાબ આપવો. એટલે જેવી રીતે ભૂપત ભયાણીએ અમને અમારી સામે ગદ્દારી કરીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા, એટલે એમનો છેલ્લા સુધી હિસાબ થયો છે. એટલે દેખાય છે કે ગુજરાતની જનતા વ્યવસ્થિત અકાઉન્ટ્સમાં તો અમે પાવરફુલ છીએ જ આપણે ગુજરાતી, એટલે અકાઉન્ટ્સ વ્યવસ્થિત થાય છે ને. ગદ્દાર શબ્દ બહુ વારંવાર આવે છે. ભૂપત ભાયાણી માટે વાપરવામાં આવ્યો, અત્યારે રાજુ કરપડા માટે પણ વાપરવામાં આવ્યો. રાજુ કરપડાએ આ વિશે વિરોધ કર્યો. તમારા પૂર્વ આમ આદમી પાર્ટીના જે નેતા હતા એવા પરેશ ગોસ્વામીએ આ બાબતે અમારા સ્ટુડિયોમાં બેસીને વાત કરી હતી કે રાજુ કરપડાને ગદ્દાર કહેવું એ તો આમ આદમી પાર્ટીની ખોટી જ વાત છે. ગદ્દાર શબ્દ શા માટે? કારણ કે સીધી ગદ્દારી કરેલી છે. આજે તમે કોઈ પાર્ટીએ તમારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો હોય, આટલા તમને ટિકિટ આપી હોય, તમને આગળ લઈ ગયા હોય અને તમને ખ્યાલ છે આજે સ્થિતિ છે જે તારકભાઈએ પણ કીધી, ઇન્સ્ટિટ્યુશનલ ફેલિયરની વાતમાં એ પૂરક બન્યા. એની હું વાત ચાલુ કરું તો અનુપ બનવાલ 2023નો કેસ હતો, બરાબર. એની અંદર સુપ્રીમ કોર્ટે ચોખ્ખી રીતે કીધું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એને અપોઇન્ટ કરવા, એ જે ઇલેક્શન કમિશનરની નિયુક્તિ થશે એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ પેનલમાં રહેશે. આ ભારતીય જનતા પાર્ટીએ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એ પેનલમાંથી કાઢી નાખ્યા છે. એટલે આજે જ્ઞાનેશ કુમારનો પ્રશ્ન ચાલી રહ્યો છે, એ પ્રશ્ન આ છે કે ઇન્સ્ટિટ્યુશન કેપ્ચર કરી લીધું છે ભારતીય જનતા પાર્ટીએ. એવી રીતે જ જ્યારે ઇન્સ્ટિટ્યુશનો કેપ્ચર થતા હોય એન કેન પ્રકારે એક મેમોથ છે, એક મોન્સ્ટર છે ભારતીય જનતા પાર્ટી. આ બાઇબલ વાંચો તો એમાં ગોલિયાત જે છે એ મોન્સ્ટર સામે લડે છે. આ એ બિલકુલ એક બહુ મોટો નાગ છે, એની સામે લડી રહ્યા છે. અને ત્યારે એવી સ્થિતિમાં અમુક નેતાને શું કહેવાય સિલેક્ટ કરી ને પાર્ટી એના ઉપર દરેક રીતની મહેનત કરે છે અને પછી ક્યાંક તો એ ગભરાઈ જાય છે અને જતા રહે છે, તો એ ગદ્દારી જ કહેવાય, બીજું શું કહેવાય એને. જી, ભૂપત ભાયાણીને તમે ગદ્દાર કહો એ વાત સ્વીકારીએ, અમે પણ સ્વીકારીએ, કારણ કે જનતાએ મત આપ્યો હતો ને પછી જનતા સાથે પણ ગદ્દારી થઈ છે. કારણ કે જનતાને ભાજપને મત નતો આપવો એટલે જ કદાચ એમણે ભૂપત ભાયાણીને મત આપ્યો હશે અને બાદમાં ભૂપત ભાયાણીએ જે રીતે અડધી ટર્મમાં રાજીનામું આપી દીધું. પરંતુ રાજુ કરપડા જે રીતે કહી રહ્યા છે કે એ તો જીત્યા પણ નતા વિધાનસભાની ચોટીલાની બેઠક, તો પછી શા માટે ગદ્દાર? એ એવું કહે છે કે હું તો ખેડૂતો માટે જેલમાં ગયો તો, હું પાર્ટી માટે જેલમાં નતો ગયો. પહેલી વાત, આપણે જો ખેડૂતો માટે કોઈ માણસ, જેમ કે અમારા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા સ્વાતિ માલેવાલ, બરાબર, એમનો ક્લિયર ને ફિક્સ્ડ એજન્ડા હતો કે એ વુમન રાઇટ માટે આગળ વધશે. અને એ કોના કઈ પાર્ટીમાં જોઈન થયા છે? એ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે, જેમાં સૌથી વધારે રેપિસ્ટ ભેગા થયા છે. આ વાત એટલે કહું છું કે જનતાનું અટેન્શન રહે આમાં. ભારતીય જનતા પાર્ટી કઈ પાર્ટી છે જેને 3 કાળા કાયદા લાવ્યા હતા ફાર્મ બિલ? ભારતીય જનતા પાર્ટી કઈ પાર્ટી છે જેણે આજ દિન સુધી કૃષિ યોજના નથી બનાવી ગુજરાતના ખેડૂતો માટે? એનામાં તમે દગો દઈ આમ આદમી પાર્ટીને દગો દઈને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યો છો. જે પાર્ટીની હિસ્ટ્રી છે કે જેના લીધે ખેડૂતોની હાલત કપોળી થઈ છે, જેના લીધે ખેડૂતોની હાલત બગડી છે, ખાલી ગુજરાતના નહીં, પંજાબ જે આ દેશનું અન્નદાતા છે એમના પણ. ને તમે આ પાર્ટીને છોડીને તમે રૂલિંગ પાર્ટીમાં જાઓ છો. રૂલિંગ પાર્ટીમાં તમે જાઓ છો તો તમે તમારા સ્વાર્થ માટે, કાં તો કોઈ ડરથી, અને રાજુ કરપડા સાહેબના મત તો સીધા ડરથી ગયેલા છે. પણ રાજુ કરપડાને ખેડૂતોનો પ્રેમ તો મળ્યો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો જીતી ગયા. એટલે એના જાતીય સમીકરણો ને બધા ઘણા બધા હોઈ શકે, પણ જો એ આમ આદમી પાર્ટીમાં રહેત તો એ વધારે એમને ફાઇટ આપવી પડત. અને એ રાજુ કરપડાને તો સીધું તમે આજની તારીખમાં ઈ કોર્ટ્સ ઉપર ખોલીને તમે જોઈ શકો છો, એમના પર કેસ પેન્ડિંગ છે, કેસના ઉપર સ્ટે લાગી ગયો છે જેવા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે. એ તો નરી આંખે દેખાય એવી વસ્તુ છે. એમને ગદ્દાર ના કહીએ તો શું કહીએ? બીજા સારા શબ્દ તો છે નહીં, ગદ્દાર શ્રી કહી શકીએ. જી, તમારી પાસે આવીશ તારકભાઈ. જે પ્રમાણે હવે ચૂંટણીઓનું આયોજન થયું, જે પ્રમાણે 700 બેઠકો બિનહરીફ થઈ, 700 થી વધુ બેઠકો, 737 જેટલી બેઠકો બિનહરીફ થઈ,
આની શરૂઆત થઈ ગઈ હતી લોકસભા વખતથી. લોકસભામાં સુરતની બેઠક સૌથી પહેલા બિનહરીફ કરવામાં આવી હતી. ત્યારે સૌથી પહેલા લોકશાહીની હત્યાની જાણે શરૂઆત કહીએ તો ખોટું ના ગણાય, કારણ કે સુરતમાં સૌથી પહેલા લોકોનો મત આપવાનો અધિકાર છીનવાયો લોકસભામાં. ત્યારબાદ હવે સ્થાનિક સ્વરાજમાં 737 બેઠકો બિનહરીફ થઈ. એક જ વર્ષની અંદર 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને ગુજરાત એ પ્રયોગશાળા કહેવાય છે કે ગુજરાતમાં પ્રયોગ કરવાના અને પછી એ પ્રયોગ સફળ થાય એટલે દેશભરમાં લાગુ પડે. શું લાગે છે, ગુજરાતમાં આ જે બેઠકો બિનહરીફ કરવાનો પ્રયોગ હતો, પ્રયોગ સફળ થઈ રહ્યો છે? અને જો સફળ થાય છે તો વિધાનસભામાં અને દેશભરમાં આ વસ્તુઓ આગળ ચાલશે? બેન, તમે જે પ્રશ્ન પૂછ્યો ને તો એનું જો આપણે દરેક પાસાથી એનું વિશ્લેષણ કરીએ તો એક વસ્તુ જોવા મળે કે કોઈ બી પાર્ટી હોય ને કોઈ વસ્તુ સ્ટાર્ટ કરે અને લાગે ને કે એનાથી પોઝિટિવ વસ્તુ ફાયદા થતા હોય એટલે એના રિપ્લિકેટ કરતા રહેતા હોય. જેમ લોકસભામાં એક સીટ મળી એ જ વસ્તુ એમને અહીંયા આગળ અત્યારે હાલ લોકલ ઇલેક્શનમાં થઈ. હવે તમે ચોક્કસપણે આ વસ્તુ વિધાનસભામાં પણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન થશે કે ભાઈ અમે જો બિનહરીફ જ કરાવી લઈએ તો કેટલું સારું રહેશે કે અમારો દબદબો કેટલો કોઈ વિધાનસભામાં ઊભું રહેવા તૈયાર નથી. પણ આ વસ્તુથી વિપક્ષે શીખવાની જરૂર ને કે તમને એક વસ્તુ ખબર પડી કે ભાઈ આટલી સીટો આ વખતે બિનહરીફ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો થયા. કયા પ્રકારના થયા, કોણે કર્યા, બધું તમને આઈડિયા આવી ગયો, ખબર પડી ગઈ. હવે તમારા જોડે એક વર્ષથી વધારનો સમય છે અને જો તમે આના અંદર તમે તમારી પોતાની જુઓ, ઇલેક્શનના અંદર વિપક્ષ ખાલી એમ કહીને ઊભું રહી જાય કે ભાઈ અમારા જોડે તો સત્તા નથી, અમારા જોડે તંત્ર નથી, અમારા જોડે પૈસા. વાત સાચી બધી, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ જો તમે એ જ રીઝન આપી દેશો તમારું હારવાનું તો કદી જીવનમાં સત્તામાં નથી આવવાના. કારણ કે જ્યારે કોંગ્રેસની સત્તા હતી, ભાજપના જોડે ના પૈસા હતા, ના વોટ કેડર બેઝ હતું, ના કંઈ જ હતું, પણ એમને લોકોએ લડ્યા. એ વખતે જે તાલ ભાજપનો સૂરજ મધ્યાહને છે એવું ને એવું કોંગ્રેસનો હતો. હવે એ વખતે એરા એક જ વસ્તુ કહેતા હોય કે ના ભાઈ અમારાથી તો કંઈ ના થાય. તો અત્યારે હાલ તો આ સત્તાથી જોવાના જ નહોતા. એમને શું કીધું કે ભાઈ કશું કંઈ નહીં તો અમે દોડીશું. દોડ્યા, પ્રયત્નો કર્યા અને જે પૈસા નહોતા કંઈ નહોતું તોય ગમે તે કરીને 2 સીટો જે પાર્ટીની આવી હતી લોકસભામાં 1984માં એ અત્યારે હાલ 3 ટર્મથી સતત જીતી રહી છે. તો વિપક્ષને એક વસ્તુ સમજવી પડશે કે ભાઈ દરેક વસ્તુમાં કમ્પ્લેન કરવાથી કંઈ ના થાય. એક્સેપ્ટ કરી લો કે આયરા લોકો તોળ જ છે. હવે આમાં કેવું આપણે જોઈ લીધું કે ઇન્સ્ટિટ્યુશનલ બ્રેકડાઉન થઈ રહ્યું. ઓકે, નિષ્પક્ષતા એ આજની તારીખના અંદર તમે એમ કહી શકો કે બહુ રેરલી જોવા મળતી વસ્તુ થઈ ગઈ. પછી એ અધિકારીઓમાંથી હોય કે પછી નેતાઓમાંથી હોય. તો હવે વિપક્ષ તરીકે શું કરવું પડે? તમે આજની તારીખથી સ્ટ્રેટેજી બનાવવાનું ચાલુ કરી દો. જેમ કે અત્યારે હાલ આપણે ઘણી જગ્યાએ તમે વખાણ સાંભળ્યા હશે કે ભાઈ આ બરોડામાં ને જે પાર્ટીના પ્રમુખ હતા કોંગ્રેસ એમને બધા ઉમેદવારોને કોઈ જગ્યાએ શિફ્ટ કરાવી દીધા હતા અને એક જ સીટ બિનહરીફ નથી થવા દીધી. તો મારો પ્રશ્ન એ છે કે બીજી જગ્યાએ લોકો કરાઈ ગયા તો એ ભાઈએ કઈથી કોંગ્રેસનો તો એના જોડે પૈસાની તકલીફ હશે, સંગઠનની તકલીફ હશે, ત્યાં આગળ સામદામ દંડ ભેદ થયું હશે, તો કઈ રીતે એને બચાવી લીધા? તો એનો મતલબ એ કે જો તમારામાં કરવાની ક્ષમતા હોય, તમારે ખરેખર બચાવવું હોય તો તમે કરી શકો. તો તમે એ પ્લાનને શીખો, એને દરેક વિસ્તારના અંદર લઈ જાઓ, એને મોડિફાઈ કરાવો કે ભાઈ ભાજપ કે કોઈ બી પાર્ટી કે XYZ નેતા આવું કરી શકે, કોઈ બી પાર્ટી. તો તમે એના માટેની શું રણનીતિ બનાવી? તમે કે એવા લોકોને ટિકિટ જ ના આપો કે જે લાલચી હોય, એવા લોકોને ટિકિટ જ ના આપો જેના ઉપર કેસો ચાલતા હોય. તો એનું તમારે સોલ્યુશન લાવી શકાય. જુઓ, રાજનીતિના અંદર આપણે એવું માની લઈએ કે લોકો નૈતિકતાથી ચૂંટણી લડશે, મુદ્દા ઉપર લડશે, તો એ વસ્તુ આજની તારીખમાં જ શક્ય નહીં, ભવિષ્યમાં નજીકમાં લાગતું નથી એવું થાય. તો તમને લાગે છે કે ભાઈ જો આવી રીતે થવાના છે હથકંડાનો ઉપયોગ વિધાનસભામાં કે આવનારી કોઈ પણ ચૂંટણીમાં, તો એઝ અ વિપક્ષ તરીકે એના અત્યારે હાલથી જ એની સ્ટ્રેટેજી બનાવવાનું ચાલુ કરવું પડે અને અમલમાં મૂકવું પડે તો સમાધાન આવે. બાકી એવું કંઈને ઊભા રહી જઈએ કે ભાઈ એમને આવું કર્યું ને આવું થઈ ગયું તો એ તો હજી હાલ જ ચાલે ને ભવિષ્યમાં ચાલતું થઈ જશે, એના અંદર પછી કંઈ થવાનું નહીં. એક છેલ્લો પ્રશ્ન તારકભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવી કે ચૂંટણીઓ બિનહરીફ કરવામાં આવશે, બિનહરીફ કરવાના પ્રયાસો કરવામાં આવશે. ચલો માની લઈએ કે વિપક્ષમાં દમ નથી, આમ આદમી પાર્ટી કદાચ બધે જ નથી લડી શકતી અને કોંગ્રેસમાં દમ નથી, અપક્ષ ઉમેદવારને ધાક ધમકી કે પૈસાથી ખરીદી લેવામાં આવે છે. આ બધી પક્ષ વિપક્ષની વાત થઈ, પરંતુ આમાં અધિકાર જનતાનો છીનવાય છે. જનતાને સીધો અધિકાર બંધારણમાં એકમાત્ર મત આપવાનો છે, બીજા બધા જે અધિકાર છે ઇનડાયરેક્ટ છે અને એના માટે લડવા માટે કોર્ટમાં જવું પડે છે.
જે સીધો અધિકાર એમની આંગળી ઉપર મળ્યો છે મતદાનનો છે, પણ ક્યાંક એવું નથી લાગતું કે ગુજરાતની જનતા માઈક આંગળી થઈ ગઈ છે કે પોતાના અધિકાર માટે કોઈ દિવસ રસ્તા પણ નથી આવતી? આવડો મોટો તમારો અધિકાર છીનવાય છે. કદાચ આ વસ્તુ બીજા કોઈ રાજ્યમાં થઈ હોત તો જનતા આપણને રોડ ઉપર જોવા મળત. ગુજરાતમાં એ વસ્તુ આપણને કેમ નહીં જોવા મળતી? બેન, આમાં કેવું હોય કે તમે એમ કહી શકો કે ઘણા લોકો હોય આપણે લાઈફથી ને કમ્ફર્ટેબલ થઈ જતા હોઈએ. જેમ કે આજની તારીખના અંદર જે લોકો હોય ને એમના બધા લોકોને ખબર કે ભાઈ અમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર થાય છે, ઓકે, રોડ રસ્તાની આ સમસ્યાઓ છે, આ જગ્યા ઉપર આવી રીતે ખોટા કામ થાય, પણ લોકો એમના જીવનનો એક અંગત ભાગ તરીકે સ્વીકારી લીધું હોય. જેમ કે અત્યારે હાલ ફોર એક્ઝામ્પલ એમને ખબર છે કે ભાઈ આ તો થાય જ છે. હું પોતે યુપીએસસીની તૈયારી કરતો હતો, હું અધિકારી બનવા માગતો હતો. મારું સપનું હતું કે ભાઈ જે લોકો જોડે કંઈ નથી એમના માટે કંઈક કરું. પણ મારા જોડે જેટલા બી લોકો તૈયારી કરતા હતા ને એમાં હું હોનેસ્ટલી કહું તો મોટાભાગના લોકો એવા હતા કે જે સરકારી નોકરી એટલા માટે કરવા માગતા હતા, એક તમારી એક બેઠી આવક થઈ જશે ને કોઈ બી પ્રકાર કોઈ નોકરીથી તમને નીકાળી નહીં શકે, બરાબર, માન સન્માન તો મળશે, પણ સાથે બીજું તમારો એક વટ થઈ જાય સમાજના અંદર કે વિસ્તારના અંદર. અને બીજું જે કોઈ લોકો કહેતું નહીં પણ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ તમને બીજી આવક મળશે, એક્સ્ટ્રા આવક મળશે. જો આપણા સમાજ તરીકે આપણા જે કહેવાય સૌથી હોશિયાર છોકરાઓ, ભણેલા ગણેલા છોકરાઓ એ અધિકારી જેટલા બનવા માગતા હોય કે આમાંથી એક્સ્ટ્રા આવક થશે મને, એ જ રીતે જે મા બાપ હોય કે જે રિલેટિવ હોય એ તૈયારી જેટલા માટે કરાવતા હોય કે આનાથી એક્સ્ટ્રા આવક થશે કે આનાથી તમારો દબદબો વધી જશે. એ લોકો કે જે એવું ઈચ્છતા હોય કે ભાઈ બધા લોકો કરપ્શન કરે એનો વાંધો નહીં, પણ અમારો વ્યક્તિ કઈ રીતે પહોંચે તો અમને ફાયદો થાય. તો તમને એવું નહીં લાગતું કે પોલિટિકલ કોઈ બી રાજનૈતિક પક્ષ હોય તો એ તો આપણા લોકોમાંથી જ જતો હશે, અધિકારી આપણામાંથી, તમારા મારા આપણા લોકોમાંથી જ જતા હશે. તો આપણે જ્યારે નેતાઓના ગાળો બોલીએ, પોલિટિકલ પાર્ટીના ગાળો બોલીએ, અધિકારીના ગાળો બોલીએ, તો વિચારો જેવી વસ્તુ નથી કે આપણો જે સમાજ હોય કે આપણી અપબ્રંગિંગ હોય કે આપણી સંસ્કૃતિ હોય એના અંદર જ આ વસ્તુ સમાવેશ થઈ જાય છે કે જેના કારણે આપણે આવા થઈ ગયા. લોકો એક વસ્તુ કહેતા કંઈ બોલતા નહીં, પણ તમે એ તો વિચારો કે કોણ નહીં બોલતું? બધા લોકો જ આવા થઈ ગયા. દરેક વ્યક્તિને એવું છે કે ભાઈ મારા વિસ્તારમાં કોઈ તકલીફ હોય અને મને તો તકલીફ આવતી હશે તો હું બોલીશ, પણ મારા જ વિસ્તારમાં બીજા કોઈ વ્યક્તિને તકલીફ આવતી હોય તો એનો મુદ્દો મારે શું લેવા દેવા? જ્યારે તમે કોઈના મુદ્દામાં નહીં બોલો, કોઈના જોડે અન્યાય થતો હશે તમે ત્યારે બહાર નહીં આવો તો તમારા વખતે એ વ્યક્તિ નહીં આવે. એટલે માય કાંગલી ઇન ધ સેન્સ કોઈ માય કાંગલું નહીં, તમારા જોડે સ્પેસિફિક અન્યાય થાય તો તમે જુઓ લોકો કેવા બહાર આવી જશે. એની સ્પેસિફિક એના જોડે એનું ઘર તૂટતું હોય, એનો હક છીનવાતો હોય તો એ વ્યક્તિ બહાર આવશે જ. વાત એ કે એઝ અ કલેક્ટિવ આપણે સોસાયટી તરીકે કેમ માંગ કાગલા થઈ ગયા છીએ? આમને તકલીફ આવે તો મારી વેદના જ ના હોય કે ભાઈ જે થતું હોય મારે શું લેવા દે, હું મારું કામ ના કરું તો કાલ મારો વારો આવવાનો જ છે કંઈ ના કંઈ બાબત, એ નહીં આવી. એટલે આના લીધે આપણો સમાજ આવું થઈ ગયું છે કારણ કે આપણે આપણા અંગત સ્વાર્થથી વધારે આગળ વિચારી જ નથી શકતા. તો આપણા શું કહેવાય એ વિચારવું જોઈશે કે ભાઈ દરેક જો સારી સરકાર આવશે તો બધાને સારું કામ મળશે, દરેક સારા નેતાઓ આવશે તો બધાને સારી શિક્ષા મળશે. હવે તમે મને એક વસ્તુ કહો, ગુજરાતના અંદર આદિવાસી અને એવા વિસ્તારો કે જો શિક્ષણની બહુ જ ખરાબ હાલત હોય, આદિવાસી વિસ્તાર જ્યાં આગળ રોડ ના હોવાના કારણે મહિલાઓ પ્રસૂતિ દરમિયાન મરી જતી હોય, એ વસ્તુ ઉપર તમારા અમદાવાદના અંદર સૌથી પોશ વિસ્તારનો વર્ષે 8-10 લાખ રૂપિયા કમાતો વ્યક્તિ શું કરવા માટે વિરોધ કરશે? પણ ત્યાં તો ત્યાંના જે ધારાસભ્ય છે સંખેડાના એ જ એવી વાત કરી રહ્યા હતા. આ ચૂંટણી પ્રચાર વખતે જ એવું કીધું, ચૂંટણી પ્રચારના થોડા સમય પહેલા એવું કીધું કે ત્યાં ડુંગરા ઉપર થોડી એમ્બ્યુલન્સ પહોંચે ને હસતા હસતા કીધું કે એમાં શું થઈ ગયું. ચલો એમને આ વસ્તુ કીધી, આ મને ખ્યાલ નહોતો પણ એમને આ કીધું ઉદાહરણ તરીકે, તો તમે એમ કહી શકો કે મતલબ તમે દયા આવે આવા સ્ટેટમેન્ટ ઉપર કે ભાઈ આવો વ્યક્તિ થઈને આવો, તમને ગુસ્સો આવે તો તમે એ ગુસ્સાને તમારા મતદાનમાં પરિવર્તન કરીને બતાવો ને. હવે એ જ ધારાસભ્ય કે એ વ્યક્તિ કે જેને આવું સ્ટેટમેન્ટ આપ્યું, એ વ્યક્તિ તમારા વિસ્તારના અંદર કોઈ મંદિર બનાવી દે, તમને 2-4 દાડા ખાવાનું આપી દે કે કોઈ બીજો કાર્યક્રમ કરાવો અને તમે એ ભૂલીને મતદાન આપી દો. હું લોકોને પૂછું, ઉદાહરણ તરીકે આ સ્ટેટમેન્ટ બોલ્યો તમને ખોટું લાગ્યું કે યાર નેતા તરીકે આવું કઈ રીતે બોલી શકાય, એનું ઘરવાળું હોય તો આવું બોલે, બરાબર, તમને દુઃખ લાગ્યું અને તમે 2-4 દાડા સુધી બૂમો પાડી, તમે મીડિયામાં વાતો કરી, આ કરી તે કરી, અને ચૂંટણી સમયે તમે બધા લોકોએ 2,000 રૂપિયા લીધા અને પછી તમે એ જ વ્યક્તિને વોટ આપી દીધો. તમે ભૂલી ગયા કે પેલી વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું, તમે ભૂલી ગયા કે તમે વિરોધ કર્યો હતો. તો જો તમારો ઈમાન, તમારા વિચારો, તમારા કોઈના પ્રત્યેની લાગણી
એ 2000માં ખરીદાતી હોય તો એ વ્યક્તિની ભૂલ કે પછી એ લોકોની ભૂલ? એ વ્યક્તિ જીત્યો તો તમે જ મત આપ્યા ને, નહીં તમને જોરે જબરસ્તી તો નહોતો લઈ ગયો. તમે દારૂ માટે મત આપી દો અને પછી એમ કહો છો કે અમારા બૈરા હતા યાર પ્રસૂતિ દરમિયાન મરી ગયા, તો દારૂ માટે મત શું કા આપ્યો ભાઈ? આ તો કોમન સેન્સથી ભણેલો ના હોય પણ આ દેખાતું તો સમજે કે ના સમજે? એટલે પબ્લિકને એ સમજવું જરૂરી વસ્તુ. બધી વસ્તુ નેતા ઉપર જ તમે દોષ, નેતાઓ આપણામાંથી જ ગયા, તમે કહો નેતાઓના લીધે જ સમાજ બરબાદ થઈ ગયો, નેતાના લીધે જ સરકાર કે આપણું ગુજરાતના અંદર, તો એ નેતાઓ તમારામાંથી જ જાય, તમે જ મત આપીને મોકલે. તો તમે પોતાની જવાબદારી જનતા તરીકે તો જવાબદારી લો. એટલે આપણે શું વ્યક્તિઓના અંદર એવું થઈ ગયું કે બધી પાર્ટી અને નેતાઓની ટીકા કરે જઈએ, પણ અમે શું કર્યું એની ટીકા નેતા હાલ અનેક વિસ્તારો હું તમને બતાવી શકું, જે લોકો એમ કહેતા હતા કે અમારા રસ્તા નથી, જે લોકો એમ કહેતા હતા કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, ગટર નથી આવતું, અમારા ઘરો તૂટી ગયા, અમારા કંઈ કામ વગર અહીંયા અમારા વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે, બરાબર? એવા લોકો કે જે અત્યાર સુધીમાં એવું બોલતા હતા કે કોઈને મત નહીં આપે, જે લોકો જીતતા હતા એમને ને એમને મત આપી દીધા, અને એમના માટે એમને દારૂ લીધો, પૈસા લીધા, ચવાણું લીધા અને નાના મોટા હોદ્દાઓ લીધા. તમારે વેચાઈ જવું અને પછી તમારા પરિવર્તનનો બદલાવની આશા રાખવી ક્યાંથી મેળ પડે? ઓમભાઈ, તમે શું કહેશો આ પ્રશ્ન વિશે? તારકભાઈએ બહુ જ સરસ રીતે આનું વિશ્લેષણ કર્યું. એક એનેક્ડોટ આપીશું. કેરેલામાં એક જણને પૂછવામાં આવ્યું કે સર અહીંયા ક્યારે ભારતીય જનતા પાર્ટી કેમ નથી જીતતી? એટલે ત્યાંના લોકલ પોલિટિશિયને બહુ સરસ જવાબ આપ્યો, બિકોઝ અહીંયા 100% જનતા ભણેલી છે. તારકભાઈએ જે રીતે કીધું, આ બે વસ્તુની છે, એક મોરલ ટર્પ્યુટ્યુડ અને લેક ઓફ એમ્પથી. એટલે તમને તમારા બ્રધર કે તમારા સિસ્ટર જે તમારા સાથે છે કે જે આ જ સમાજના છે, એનાથી તમને કોઈ લાગણી જ નથી, તમને કોઈ ફરક જ નથી પડતો. એટલે એ વસ્તુ છે એ તમારા સોશિયલ ફેબ્રિકમાં ઘડાવી જોઈએ, અને સોશિયલ ફેબ્રિકમાં ઘડાય એના પૂરેપૂરા પ્રયાસ અમારી આમ આદમી પાર્ટીએ કરેલા છે. દિલ્હીની અંદર અમે પૂરેપૂરી રીતે એક આખી સિસ્ટમ ઊભી કરી હતી જેને હેપીનેસ ક્લાસીસ કહેતા હતા. એના એડ્યુકેશન થ્રુ કાં તો આ સમાજ આપી શકે સોશિયલ ફેબ્રિકને ઠીક કરવા માટે, કાં તમારા પરિવાર આપી શકે, કાં એડ્યુકેશન આપી શકે. જે પોલિટિશિયન્સ છે, પોલિટિશિયન્સની હાથની અંદર એક વસ્તુ છે કે એડ્યુકેશન થ્રુ આ વસ્તુ જઈ શકે. એટલે એ તરફ અરવિંદ કેજરીવાલજીનો એક વિઝન છે ને એ વિઝન ઉપર અમે લોકો વારંવાર આગળ વધીએ છીએ કે એડ્યુકેશન થ્રુ આ સોશિયલ ફેબ્રિકની અંદર એમ્પથી અને મોરલ ટર્પ્યુટ્યુડ પાછો લાવવામાં આવે. જે પ્રમાણે વાત કરવામાં આવી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો છે, મોટા ભાગની જગ્યાએ સીધી રીતે ભાજપ સત્તામાં આવતી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધનો પવન પણ સહેજ અડ્યો છે. હવે આ વિરોધનો પવન જે સહેજ અડ્યો છે તેનો વાયરો વિધાનસભાની ચૂંટણીમાં કેટલો જોવા મળે છે તે જોવું રહ્યું. આખી ચર્ચા તમે સાંભળી. ચર્ચામાં આપણે તમામ પાસાઓ પર વાત કરી કે શા માટે મતદાન ઓછું થયું છે, મતદાન ઓછું થવાથી શું થયું, જે બિનહરીફ બેઠકો છે એ બિનહરીફ બેઠકો પાછળ લોકોનો વિરોધ શા માટે નથી, તે આ જે બિનહરીફ બેઠકો છે તે હજુ આગળ તેનો ટ્રેન્ડ કેટલો વધી શકે છે, આ તમામ પાસાઓ પર વાત કરી. આ તમામ જે જરૂરી બંધારણીય લોકશાહીને જીવતા રાખનારા પાસાઓ છે તેના વિશે વાત કરી. આખી વાતચીત અને ચર્ચા બાદ તમારા મંતવ્યો શું છે, તમારા સુઝાવ શું છે, તમારી ભલામણો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.